चरणों में राखो मां सुख को। जो मेरी रूह पावे सुख चैन, जो मेरी रूह पावे सुख चैन। बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की। बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की। बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की। श्री कृष्ण कन्हैया लाल की। सदगुरु धनी श्री देवचंद्र जी महाराज की। महामती स्वामी श्री प्राणनाथ जी महाराज की। तीनों पुरी धाम की। सर्वे सुंदर साथ की। सर्वे सुंदर साथ की। सर्वे सुंदर साथ की। आत्मा आधार वहला सर्वे सुंदर साथ जी ना चरणों में कोटि कोटि प्रणाम। चलो चौपाई આવી જાઓ તમે જાઓ બે તમે લઈ લો। હા એ બોલવું છે હજી મેં એક થોડુંક છે ને વહેલા લઈ લો હાલો બોલો વાંધો ચાલો बोलो श्री प्राणनाथ प्यारे की जय। मन मेला धोवे नहीं उजड़ा करो आकार, आकार ત્યાં ચાલે નહીં ચાલે નિર્મલ નિરાકાર। અંદર નહીં નિર્મલ ફેર ફેર નહાવે બહાર, કર દેખાય કોટ બેર તોહે ન મિલો કરતાર, તોહે ન મિલો કરતાર। જો આજનો પ્રશ્ન આગળનો છે નથી લેવાનો પણ આજે જે પ્રસંગ છે ને આવવાનો છે એટલે મારે થોડુંક આમ સમય લેવો હતો કે એ પ્રશ્નનો જવાબ સમજાવવામાં વાર લાગશે અને આજે આપણે જે બાથરૂમ પ્રસંગ લેવાના છે એને રિલેટેડ છે એટલે એ ચર્ચા જ્યારે શરૂ થશે ત્યારે નહીં લો પણ અત્યારે પ્રશ્નોનો જવાબ સમજાય એટલે અત્યારે થોડોક સમય લેવો હતો પણ હવે વાંધો નહીં ઓલું 3 મિનિટમાં બોલાઈ ગયું ને એટલે આજ મારો વિચાર એ હતો કે લઈ બરાબર એટલે તોય લેવાઈ જશે। જો તારતમ અને તારતમનો તારતમ સમજાવવાનું છે રાજુભાઈ બોલી લે પછી ચોપાઈના બે આપણે ડિટેલમાં સમજીએ ઓકે। તારતમ અને તારતમનો તારતમ બંને સમજવો। તારતમ દુનિયાના તમામ શાસ્ત્રોના રહસ્યોનું સ્પષ્ટીકરણ કરી વ્રજ રાસ નવતનપુરીની લીલા તેમજ પરમધામ દેખાડી
મહાકારણની સમજ આપી એક પરમાત્મા તરફ વાળશે. તારતમ કહે છે કે ખેલ માગ્યો, તારતમ મરદાઓને જગાડીને આઠ બેસ્તમાં લઈ જશે, પરંતુ જે સખીઓ પર ફરામોશી નાખવામાં આવી છે તેઓ ફક્ત તારતમથી નહીં જાગે. તારતમનો તારતમ ખેલ મગાવ્યો છે તેમ કહે છે. બાલાજી આશિક છે તે સમજાવે છે. મંગલપુરીની લીલા મારફતે બુદ્ધિની જાગૃત કરવાની શરૂઆત કરાવે છે. એટલે કે ખેલ માગ્યો નથી, પણ ધણીજીએ આપણી પાસે મગાવ્યો છે. તારતમનો તારતમ સમજાવે છે કે વસ્તુગતે દુઃખ કાંઈ નથી, જો પાછી વાળો દ્રષ્ટ જુઓ જાગે વચને તો કાંઈ નથી કષ્ટ. લાગશો જો દુઃખને તો દુઃખ તમને લાગશે, મૂળ સુખ સંભાળશો તો દુઃખ પાછા ભાગશે. જ્યાં સુધી સખ્યો તારતમના તારતમથી ઈશક અને સાહેબી ન જોઈ લે ત્યાં સુધી ફરામોશી દૂર થશે નહીં. તારતમનો તારતમ બતાવે છે કે સખ્યો કયા સમયે આશિક છે અને રાજજી કયા સમયે આશિક છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. જો બે ચોપાઈ ગઈ છે, પન મેલા ધુઓ નહીં ઉજલા કરો આકાર. આપણને બધાને કંઠસ્થ છે ને મોઢે છે, હા? તો આગળના બે ચરણ શું આવે? આ બધા સીધા આ બાજુ જો, તમારે કઈ બોલવાનું જ નહીં. એ બાજુ બોલ છે, એ બાજુ વિશ્વાસ કેવો ને આ બાજુ બોલ છે. બોલો. આકાર તિહા ચાલે નહીં, ચાલે નિર્મલ. કેટલી સરસ મજાની જો આમ પાકી થઈ જાય તરત. મન મેલા ધુઓ નહીં. ખેલ જ આ મનનો છે. મન જ ભટકે છે, મન જ રોજ મેલું થાય. રોજ સાફ કરી તો રોજ મેલું થાય. જ્યાં સુધી એને પરફેક્ટ એવી રીતના નહીં જોઈ નાખીને કે 24 કલાક એમાં પછી કોઈ વિકાર આવે જ નહીં, તો ક્યારે નહીં આવે? આ વાણી અંદર એટલી ઓતપ્રોત કરવી, એના રસમાં એટલા ડૂબી જાવ ને કે આ સંસારના વિચાર આવે જ નહીં. એ પ્રેક્ટિસ કરવી પડશે, આવે તો નહીં, પ્રેક્ટિસ તો કરવી પડશે ને. એટલે બહુ આપણે વાતો તો બહુ કરી, જલમે નાહીએ કોરે, એ કોરું રહેવું હેલું નથી. ન ખંગોરી કો લે જાય તો આવું થાય ને. એટલે તોય મનને જોવું પડશે. મન મેલા ધોવો નહીં. જ્યાં સુધી મનમાં છળ કપટ છે, વિકાર છે, ત્યાં સુધી. અને ઉજળા કરો આકર. તો પછી જો આડંબર કેવો છે, સ્નાન કરીને ગામને બતાવું પવિત્ર છું. ક્યારે? તો કે કંઈક સેવા પૂજા કરવી હોય, અથવા તો હવન કરવો હોય, યજ્ઞ કરવો હોય, કોઈ પ્રાર્થના કરવાની હોય, આરતી થતી હોય, ઘરમાં કોઈ એવો આધ્યાત્મિક કે ધાર્મિક પ્રસંગ હોય ત્યારે ને. ખાસ આપણે આધ્યાત્મિક જગતમાં વાત છે, સંસારની નથી. અને ઉજલા કરો આકાર. એટલે કહેવાનો મતલબ એ છે કે જ્યારે તમે પરમાત્મા પ્રત્યે સમર્પિત થાવ ને ત્યારે તમારું મન ચોખ્ખું હોવું જોઈએ. આકાર તમે ચોખ્ખો કરીને ગામને દેખાડો કે હું નાઈને આવ્યો, સ્નાન કરી લીધું અને એકદમ પવિત્ર થઈ ગયો, તો એ વસ્તુ ખોટી છે. આકાર ત્યાં ચાલે નહીં. આત્માનો ધણી છે એને આત્માથી જ નિવેદન કરવું પડે ને. એમાં રૂ ભાવ જ લાવવો પડે. શરીરનો ભાવ ચાલે નહીં. આકાર ત્યાં ચાલે નહીં. ચાલે કોણ? તો કે નિર્મલ નિરાકાર. હવે અહીંયા નિર્મળ નિરાકાર કોની માટે કીધું? આત્મા માટે. શું આમ તો જો આત્મા આકાર કહેવાય, આત્મા સાકાર કહેવાય, કારણ કે જે અખંડ છે, અખંડ ધામથી આવી છે. એકચ્યુઅલી આ સંસારમાં ઉલટું ચાલે છે. આપણને બધું આ હોલ દેખાય અને આપણા બધાને આકાર દેખાય એટલે આપણને આ જ આકાર. આપણી જે ચેતન શક્તિ છે દેખાતી નથી, એટલે એ નિરાકાર ને. પણ અખંડ કોણ છે? આનોય નાશ થઈ જાય, હોલનોય નાશ થઈ જાય. જેને આપણે બાહ્ય દ્રષ્ટિએ આ સ્થૂળ જગત હોય એનો તો નાશ છે, પણ અંદર જે છે ને, જે આપણને સ્થૂળ જગતમાં નથી દેખાતો, એનો નાશ નથી. પણ એની માટે કીધું ચાલે નિર્મળ નિરાકાર. એટલે રૂહ ભાવ લાવવો પડે. એટલે જોજો, સ્થૂળ શરીરમાં રહીને રૂહ ભાવ લાવવો ને એ તકલીફ વાળું છે કે નહીં? શું નડે? શું નડે? શું નડે? એટલે તો જો આપણે મંદિર બધે આપણે જાય તો શરૂઆત જ શરીયતથી થાય હે ને. પેલા શરીર ચોખ્ખું કરો, પછી આમ ગામને લાગુ છે ના પવિત્ર થઈને જ આવ્યા છો, એકદમ શુદ્ધ સાકાર થઈને. પણ મનમાં છળ કપટ હોય એને ક્યાં લેવા? એ કોઈ વાંચી શકે છે? દાવા નળથી હળગે છે એના માટે આ ચોપાઈ. જો આપણે આ ચોપાઈમાં આ સમજવું પડે ને.
અને એની માટે બીજી ચોપાઈની સાથે અંદર નાહી નિર્મલ અને ફેર ફેર નહાવે પાર. હવે આ કોના માટે છે કે વારંવાર નાહી? આપણે બધા તો એકવાર નાહી, અને ઉનાળો હોય તો અને બીજાને દુર્ગંધ ન આવે તો આપણને આવતું ઉનાળાને પરસેવો જોઈએ તો ને, તો આપણે શરીરને ચોખ્ખું કરીએ, એ વસ્તુ અલગ છે. આયા ફેર ફેર ના હોય બહાર એટલે હું કેમ હરિદાસ મહાત્મા નોત કરતા? હા, એમ એવું લાગે કે આજે આમ ચોખ્ખાઈ નથી તો એને કદાચ દિવસમાં 3-4 વાર સ્નાન કરવા જવું પડતું, પણ આમ જાય ખરા એમ. પણ શું છે અંદરથી સખી ભાવ, તો જ બાલમુકુના દર્શન એને નો થયા, વર્ષોથી સેવા કરતા હતા. કોને થયા? એ બેસ્ટ એક્ઝામ્પલ છે કે આત્મભાવથી તમે નમો ને એટલે આમ જો આમ ચૂટકી વગાડે ને એમાં કઈ જન્મોના ઓલા મહાન કર્મો અને પુણ્ય ભેગું કરવાની જરૂર નથી કે ઓહો હો હવે દર્શન થાય, એવું નથી. આત્મભાવથી કરો એટલે દર્શન થાય ને, એના માટે છે. તો અંદર નાહી નિર્મલ એટલે નિર્મલ હોય અંદરથી, પણ જો બાહેરી આડંબર છે ને એ એટલો સવાર થઈ ગયો હોય કે અંદરનું જે નિર્મલપણું છે ને એ દેખાય જ નહીં. પણ ફેર ફેર નહાવે અને કર દેખાય કોટ બેર, પાછું આવું કરોડો વાર કરો, વારંવાર કરો તો એનો મિલો કરતા તમને મળશે, અથવા તો તમારા આત્માના ધણીને તમે મળી શકશો જો આવી રીતે કરશો તો. એટલે જો આપણા સંપ્રદાયનો આ રસ્તો છે કયો? આત્મભાવથી ભજવું. એ હા, શરીરને સ્વચ્છ કરવું જરૂરી છે, પવિત્ર થવું જરૂરી છે. આ રૂમાલ બાંધો ને ચાંદલો કરો એ બધું આ બાહ્ય ધાર્મિક જે છે સ્વરૂપ એ કરે, પણ અંદરથી પછી મેલ હોય તો એ પ્રસંગોમાં ભેગા થઈ જગ્યાએ પણ અંદરથી મેલા રહી જવું તો વાત એની. અને હવે ચર્ચામાં આવશે પણ અત્યારથી સમજી લે. તારતમ અને તારતમનો તારતમ સમજો. જો તારતમ જ છે, તારતમના જ બે ભાગ છે, તારતમની જ બે અવસ્થા છે, પરિવર્તિત થાય છે સ્વરૂપ. એમ નહીં કહેતા કે દેવચંદ્રજી તારતમ લઈને આવ્યા અને ઇન્દ્રાવતી તારતમનો તારતમ છે જ, પણ એક સ્વરૂપ પાસેથી શું કામ લેવાનું છે જે બીજ વચન છે, અને એક સ્વરૂપ પાસેથી એનો વિસ્તાર કરાવવાનો, બીજો કાંઈ ફરક નથી. બોલો શું થાય? નૂર તારતમ ને એટલે એના સાનિધ્યમાં જાવ એને શીતળતા મળે ને, જેમ બરફના બે ગાંગડા નાખી ક્યાં પાણીમાં તો મજા આવે ને. એ તો જે નાખીએ ને, બાકી બીજા બધાને ન ફાવતું. પણ પ્રવાહિત થાય ત્યારે ખબર ને, જનરલ શરબત આવે ને થોડુંક ઠંડુ હોતા ના આપણે કે આપણને ઠંડુ ઓછું આવશે સ્વાદ લેવા માટે અલગ અલગ, એવું જ ને. તો એ પર્ટિક્યુલર વ્યક્તિને આવે ને તો રાજ્ય મોકલા હતા સુંદર સાથે દેવચંદ્રજી પાસે, દેવચંદ્રજીના સાનિધ્યમાં આવ્યા એને આનંદ મળ્યો. પણ પ્રાણનાથજી રાજ્યને એમ કીધું આજના પ્રસંગમાં આવશે, હવે તમે તારે ખાલી અંદરથી ઇનડાયરેક્ટ સપોર્ટ કરો, બાકી અમે મહેનત કરશું. હવે તમારે મોકલવાની જરૂર નથી, હું સામેથી ને તમે મોકલી છે ત્યાંથી તો, પણ અમે ગોતશું હવે એમ. ઓલું તો તમે સામેથી ડાયરેક્ટ મોકલતા હતા ને એ નહીં. જો આમાં ફરક છે. તો એ તો આ બીજ વચનનો વિસ્તાર થાય તો જ સમજે ને સામેવાળા, એના શાસ્ત્રોમાંથી એને સમજાવવાના છે. એટલે આપણે આ બે સમજવાનું, તારતમ અને તારતમનો તારતમ. તો તારતમ શું કરશે? તો શાસ્ત્રોના ખુલાસા કરશે. તારતમ શાસ્ત્રોમાંથી જે પરમાત્મા વિશેના સંકેતો અને નિશાનીઓ આપી છે ને એને ઉજાગર કરશે અને બધાને એક પરમાત્મા તરફ વાળશે. પછી વ્રજ રાસ પરમધામની ચર્ચા કરીને એને રસ પણ પીવડાવશે ને. આ બધું જ કરી દેશે. તમારી સપનાના જીવની દ્રષ્ટિ પણ પરમધામ પહોંચાડી દેશે. પણ તારતમનો તારતમ કોની માટે છે? આ 5 પ્રશ્નો. તું કોણ, આયિત ક્યો કર, કહા હે તેરા વતન, ના તું કોણ, ખસમ કી, અને તું જાગત હે કે નીંદ में, તું જાગત હે કે નીંદ में છે ને એ પરમધામની વાત છે. ક્યાં હોતા છે? જો સીધો ક્વેશ્ચન થઈ ગયો ને, તું પરમધામમાં બેઠી છો, ત્યાં તું જાગશો કે ઊંઘમાં? આયા કેવી છો એ નહીં, તને ન્યા મેં ફરાકોસી આપી છે ને, રાજજી સીધું ઈ ઇન્ડિકેટ કરે છે ન્યા મેં તમને હુડ આવ્યા છે, અને કયા કારણે હુડ આવ્યા છે ને કારણ યાદ કરો તો થાય ને. તો તારતમ આટલું કરે છે, પણ તારતમ એવું દેખાડે છે કે આપણે ખેલ માયગો છે, પણ તારતમમાં ઊંડા ઉતરશો ને એટલે તારતમ ન હોય તારતમ તો અંદર ખાને ખબર પડશે શું કે ખેલ આપણે માયગો નથી. કોણે મંગાવ્યો છે? રાજી મહારાજે મંગાવ્યો. એ તારતમનો તારતમ આવે ને
તો ખબર પડે તું જાગત હે કે નીંદ में। તો આપણા વાલાજીના હૃદયમાં એને પહેલા આ વાત લીધી કે મારે ઈશ્ક અને સાહેબી બતાવવી છે। તો તારતમના તારતમથી જ ખબર પડશે કે આપણે ક્યારે આશિક છે અને વાલાજી ક્યારે આશિક છે। ઇનડાયરેક્ટલી ઊંડાણમાં જુઓ તો વાલાજી જ આશિક છે, પણ આશિક અને માસૂકનો કોઈ ભેદભાવ છે જ નહીં। આ તો ઉત્પન્ન કરાવડાવ્યો કોણે? રાજ્યએ પોતાના દિલની વાતો જાહેર કરવા માટે। તો આપણે મંગલપુરીની લીલા, એમાં બાતુન લીલા તરફ જઈ રહ્યા છીએ ને, એટલે મંગલપુરીની લીલા એવી છે કે એમાં ઇન્દ્રાવતી કહે છે કે મારી ઓળખાણ થાય, અને બહુ ઊંડાણમાં ઓળખાણ થયો અને વિરહ કર્યો છે ક્યાં? સટઋતુમાં એ બધું કામ આવે છે। જો એક પગ પર રાખું તને, એટલે તને હું એવો પકડી લઈશ કે તું ક્યાંય જઈ શકે નહીં। એનો મતલબ એ છે કે ઇન્દ્રાવતી છે ને એ રાજ્યના દિલમાં એન્ટ્રી કરે છે। રાજ્યને જે પોતાનું મારફત જાહેર કરવું હતું ને, એના માટે ઇન્દ્રાવતી કે ઈ જાહેર કરવા માટે તમે મને માધ્યમ બનાવો, હું તૈયાર છું આ ફેલાવો કરવા માટે। જો આ બહુ ઊંડી વાતો, જો આ બાતુન છે, આ જાહેરી નહીં સમજાય। તો તારતમ અને તારતમના તારતમમાં આટલો ફરક છે। શું ફરક છે? તો વસ્તો ગતે દુઃખ કાંઈ નથી જો પાછી વાળો દ્રષ્ટ। પાછી વાળો એટલે તું જાગત હે કે નીંદ में। જરા કી બાત જાઓ તો યાદ કરો 160 જો હંસને માગ્યા, ઈ ક્ષણ યાદ કરો જ્યારે તમે ખેલ માંગ્યો તો ખબર પડી જાય જાગી છે કે ઊંઘમાં છે, તો ખબર પડી જાય। ઓરિજિનલ વસ્તુને ખબર પડે। વસ્તુ ગતે દુઃખ કાંઈ નથી, હું ખબર પડે, હું લાઈટ થાય ખબર છે। લે આપણે થોડા કઈ દુઃખ રૂપી બ્રહ્માંડ જોવા આવ્યા છીએ, આપણે તો આપણા ધણીના દિલની વાત જાણવા આવ્યા છીએ। એના દિલમાંથી જ ઈશ્ક પ્રવાહિત થાય છે, એ વાતની આપણને ખબર નહોતી। તો પાછી વાળો દ્રષ્ટ એટલે હું? જરાક ઊંડાણથી વિચાર કરો, ઊંડાણથી હો, એને તારતમનો તારતમ કહેવાય। જુઓ જાગી વચને, શેનાથી જાગવાનું છે? જોજો, તારતમ વચનોથી જ્યારે તમે જાગશો ને, વચનોથી, તો જ સમજી લેજો તમે ઊંડા ઉતરો છો। તારતમના તારતમથી તમે જાગો છો એનો મતલબ શું થયો? તમને ચોપાઈથી મજા આવે છે, ચમત્કારથી કે દર્શન કરવાથી નહીં। હજી યાદ રાખી લેજો, ખાલી દર્શન કરવાથી જો તમને મજા આવતી હોય ને, તો હજી તારતમના બીજી અવસ્થામાં તમે પ્રવેશ કર્યો જ નથી। તારતમના તારતમમાં પ્રવેશ કરશો ને તમને વાણી સિવાય કાંઈ ન ભાવે, ચોપાઈ સિવાય તમને કાંઈ આનંદ આવે નહીં, એમાં ઊંડું ઉતરવાનું છે। તો જુઓ જાગી વચને, આ વચન છે, ધણીજી લાવ્યા છે, તો નથી કાંઈ એ કષ્ટ। કષ્ટ ક્યાંથી લાગે? ખબર પડી ગઈ શું? એટલે એને ખેલ મંગાવડાવ્યો છે ને, આપણે માંગ્યો નથી। તો આપણો વાલોજી જો આપણને ખેલ મંગાવડાવે ને, તો એ આપણે કોઈ દી દુઃખ દે નહીં, એ તો અપરંપાર આનંદ જ આપે ને। તો પછી દુઃખ લાગે? તો લાગશો જો દુઃખ ને, તો દુઃખ તમને, જો હજી એવું વિચાર્યા કરશો કે આપણે બધા જોવા આવ્યા છીએ અને આમાંથી બહાર નીકળાય નહીં, ધરાય જોવું છે, તો એ જોહો ને એમાં દુઃખ છે। એટલે હા, ધણીજીનો વિરોધ થાય ને એ દુઃખ બરાબર છે, દુઃખ વિનાનો હોવે જાગ એ અલગ છે, એ દુઃખ અલગ। પણ આ જોતા જોતા ભૌતિક સુખ સુવિધામાં દુઃખ છે હો। જો એમાંથી બહાર નહીં નીકળો તો છેલ્લે દુઃખ જ છે। એટલે એના માટે કહે છે લાગશો જો દુઃખ ને, તો દુઃખ તમને લાગશે, એને વળગશો તો એ તમને, પણ મૂળ સુખ સંભાળશો। આ તારતમના તારતમની દ્રષ્ટિ છે। શું સંભાળવાનું છે? શું યાદ રાખવાનું છે? દિલમાં ચિત્તમાં શું લેવાનું છે? મૂળ સુખ સંભાળશો તો જોજો, મૂળ સુખને જેટલા પણ પ્રેક્ટિસ કરશો અને ચોપાઈઓને જેટલી પણ વાપરશો, આની સાથે જેટલો પણ સમય વધારે વિતાવશો ને, એમાં દ્રશ્યો દૂર થતા જશે। દ્રશ્યો એમનું દૂર ન થાય, વાર લાગે। તેને શું કહેવાય? તારતમનો તારતમ। જો અત્યારે મેં ચર્ચા કરી લીધી છે, હવે હું આપણી મૂળ ચર્ચા શરૂ થાય એમાં નહીં કહું, સમજી ગયા ને? એટલે આ પ્રશ્ન આપણે અત્યારે લઈ લીધો। બાતુન લીલા તરફ જવાનું છે, અને એક પણ ચોપાઈ વિતકની નહીં આવે, એક પણ નહીં, નોટ ઇવન અ સિંગલ, બરાબર? પણ ગઈકાલે આપણે ચર્ચા કરી હતી, ગઈકાલે મેં ઊંડાણમાં એટલે નહોતું લીધું, મારે હારું આરતી સુધી પહોંચવું હતું અને બેહાડ દેવા હતા સિંહાસન ઉપર। જો એ મુદ્દામાં થોડું ઊંડો ઉતરો જ ને 15-20 મિનિટ એમાં થાય, પણ અત્યારે આપણે લઈ લઈએ થોડું। કાલે આપણે ચર્ચા થઈ, ખબર છે આપણે કેમ તારતમ ન આપી શકીએ આપણા છોકરાઓને? આપણે કેમ ન આપી શકીએ? એવું આવ્યું હતું ને કઈ ખબર? ત્રીજે કહે હમ તું, મારા અને તમારા સિવાય કોઈ તારતમ આપી શકે નહીં।
એ સમયે પ્રાણનાથજીએ એમનો જે આ નિયમ છે એનો છેદ ઉડાડી દીધો હતો. પણ આપણે બધા કેવા આ બીજા સંપ્રદાયમાં જેમ થાય છે ને એમ જ આપણે કરીએ છીએ ને. શું કામ ખબર? કારણ કે આપણે ભીતર સાંભળવું, ખાલી હું આ કામથી સાંભળું, આ કામથી બહાર કે, પણ આ વચનો જે હૃદયમાં ગ્રહણ કરવા જોઈએ પોતાનું મંથન કરીને અને આચરણમાં લેવા જોઈએ, એ આપણે લીધું નહીં. તો આપણે એકબીજાને તારતમ આપી શકીએ? આ 30 દિવસ જે ચર્ચા કરી શું છે? તારતમ નહીં તો બીજું છે શું? હા, હવે તમે મને એમ કહો કે નહીં તમે સંન્યાસી વેશ ધારણ કરો, રોજ આવા કપડા પહેરીને આવજો તો જ બોલજો, તો જ તમારા તારતમ આપવાનો. એવી કઈ કન્ડિશન ખરી છે? આ રોજ નવી અલગ અલગ જોડી પહેરી છે તો ચર્ચામાં કે આમાં કઈ ફરક પડે? ન પડે ને. તો પછી આપણે એકબીજાને શું આપીએ છીએ? અત્યારે તારતમ જ આપીએ. તો આપણે બીજાને ન આપી શકીએ? કોઈ પ્રવાહી છે, આપણા સગાવાલા છે, એની જે ચર્ચા કરતા આપણી બે વાત મૂકી, તારતમ નથી આપણી, જો પાછી બીજી નહીં. બ્રજ રાસ ને પરમધામની બે વાત મૂકો તો એ શું છે? ઈ જ બાલાજીએ દેવચંદ્રજીને કીધું, દેવચંદ્રજીએ કાંજીભાઈને કીધું, પછી આખા જામનગરમાં કીધું, ઈ જ મેરાજ ઠાકોરે લીધું, ઈ જ મેરાજ ઠાકોર પન્ના ગયા ત્યાં સુધી કીધું. ને 400 વર્ષના ઈ લીલા છે એ આમાં વિતક અને વાણીના રૂપે છે. ને આપણે ઈ જ ચોપાઈ દ્વારા અત્યારે આપણે એકબીજાને કહીશું. તો છે શું ઈ તારતમ? તો પછી એક જણો તો ક્યાં પોગે કા? હા, તો ગઈકાલે એ ચર્ચા બહુ સરસ થઈ હતી. આપણે ઉનાળામાં નથી લીધી ને. સો હમ તુમ વસ્તુ કો કહા લગ કહેતે ફિરે, जिनको पहुंचे तारतम सोय प्रकाश करे. સો હમ તુમ વસ્તુ કો, જો કારણ કે દેવચંદ્રજીનું ઉદાહરણ આપ્યું. ગઈકાલે આપણે ચર્ચા કરી કે દેવચંદ્રજીએ કીધું છે કે આ લીલાનો પ્રકાશ તો એવો થશે કે આખું બ્રહ્માંડ અખંડ થવાનું છે. તો ભાઈ લીલાનો પ્રકાશ કરવા હું તમે બે કાફી છે, ઇનફ છે. આપણે બે નાશવંત શરીર ધારણ કર્યું છે, ક્યાં પોગશું? હવે તો પોગી જાય છે આના માધ્યમથી, આ લાઈવ થાય પાછી લિંક મૂકીને પોગી જાય છે ને. એ સમયે ત્યારે પ્રાણનાથજીએ કીધું ભાઈ હું અને તમે આ અખંડ વસ્તુ છે, આપણે બે ક્યાં પોગશું? જઈને કેવું એની કરતા જેને તારતમ મળે એના વિસ્તારમાં બીજા બધાને તારતમ આપી શકે કે નહીં. પણ આપણે એને બહુ સંકુચિત કરી દીધું. હું તો કે કંઠી બાંધે પછી કાનમાં મંત્ર ફૂકે એને તારતમ મેળો કહેવાય, એવું હોય. એ સિસ્ટમમાંથી આપણે બહાર નીકળો, કારણ કે આજે બધી ચોપાઈ આવશે. સાથ કરું સહુ સરખો આવશે કે નહીં? તો હું જાગી પ્રમાણ. એટલે આપણે એ બધી સિસ્ટમમાંથી નીકળી જવાનું. અને કંઠી બાંધીને મંત્ર લીધા પછી તો આનું મંથન ન કરો ને, અને આટલા વર્ષ છે તો કઈ ન થયું હોય ને, અને આ દહેશ ન ઘૂસતી હોય તો સમજી લેવું એ કંઠી તો હું છે હાજે હોય એટલે થોડુંક મૂકી દે, મેલી ન થાય બીજું કઈ. અને તૂટી જાય તો આપણે પાછા, હમણાં હારે થોડીક તૂટી ગઈ છે, કયા કલરની લાવું? ત્યાં પછી સિલેક્શન હોય ને, મીઠાઈઓના ખાના હોય કે નહીં? પણ કંઠી કઈ પહેરવાની? આપણે એવું નામ માલા ઉધારો, એટલે હું એને શું કહેવાય? નામ માલા એટલે એને શું કહેવાય? નામ માલા ઉધારો સારું એમાં જ આવે કા? રોજ બોલી કા? એટલે એમાં થોડોક આપણે પ્રવેશ કરવાનો. ગઈકાલની ચર્ચામાં પ્રાણનાથજીએ આ નિયમનો છેદ ઉડાડ્યો હતો, જે તે વસ્તુ નથી એટલા માટે. હાલો હવે આ ભારે ને ભારે વાતો થવાની છે. ઓકે, તો ઘણા અત્યારે હું જોઉં ને આ બીજા અલગ જે શ્રીજી સાહેબજી કહે છે કે આ છે, એ બધા તમે ડીપી દો ને, ડીપી તો એમાં ઘોડા ઉપર એક ભાઈ બેઠા હોય ડીપીમાં, અને પાછા લખે કલ્કી 1638 થી 1758 કલ્કી. હવે કલ્કી ગણેશ કોને ખબર છે? એક ભાઈ બેઠા છે ઘોડા ઉપર. ઘોડો પાસ કેવો ખબર? આપણો લગ્નમાં ન હોય, ઘોડા તો બેઠો, એ જ ઘોડા જોઈને એની ઉપર પ્રાણનાથજીને બેહાડે. આ એનિમેશન એ આઈથી બધું ક્રિએટ કરે. હજી જે આવા બધા છે ને, જે આવી ઊંડી ચર્ચા કરે એ જે આને સમજે કે આ ઘોડો ને એની ઉપર કલ્કી. હું ગામને દેખાડવા, ગામને આપણે દેખાડવાની જરૂર છે કે આ ઘોડો છે અમારા પ્રાણનાથજી છે ને એની ઉપર બેઠા હતા. ગામને દેખાડવાની જરૂર છે, સાબિત કરવાની જરૂર છે. આપણો હોય એ માનશે, પણ આ તો આમ ન કે ડંકો લઈને ડંકો વગર આ તમારો કલ્કી આમ બેઠા, એ તો બાહ્ય સ્વરૂપ થઈ ગયું. એવું દેખાય છે? હા દેખાશે.
તો ઘોડો કોણ છે, માથે બેઠા છે કોણ, અને હાથમાં તલવાર છે તો કઈ છે, એ સમજાવો ને, વચનોથી જગાડો ને, હે ને? તો અક્ષરની બુદ્ધિ છે. વચ્ચે આપણે ચર્ચા આવી ગઈ છો, આત્માની ચર્ચા થઈ હતી ત્યારે ઓલરેડી, કે આત્માઓનો અવતાર છે ને, આત્માઓ જે અવતાર થશે ને એ જ બુદ્ધ અને કલ્કી છે. આત્મજ્ઞાનથી છેલ્લે, અને આખરનું જ્ઞાન આત્માનું જ હોય તો એને જ કહેવાય ને. બીજા કોઈને કહેવાય કલ્કી? નિષ્કલંક બુદ્ધ કયો. તો છે શું? તો આપણે સમજીએ. ઘોડાને સમજવો છે ને પેલા. તો અક્ષરની બુદ્ધિ જે છે ને, અક્ષરની બુદ્ધિ, જોજો સ્વરૂપ એ કે લીલા, ખાલી એની ઉપર સવાર થવાનું છે. અક્ષરની બુદ્ધિ રૂપી ઘોડો, ઘોડો બીજો બાહ્ય જે દેખાય એ નથી, અક્ષરની બુદ્ધિ છે. અહીંના શાસ્ત્રો છે એ જ ઘોડો છે. ઘોડાના 4 પગ હોય, આપણે હમણાં સમજીશું. પણ એ કલંકિત છે. કઈ રીતે? તો આપણી વાણીમાં છે, અને વાણીનું અવતરણ થયું છે સુરતમાં. એ આપણે સમજવું પડે. અવતાર જે ને કલંકનો તે અશ્વ અધૂરો રહ્યો, પુરુષ દીઠો નહીં નેણે, તુરીને કલંકી તું કહ્યો. સુખજીએ અવતાર સૌ કહ્યા, પણ બુધમાં રહ્યો સંદેહ, એનો ચોખ કરી ન શક્યો, તો કેમ કહે લીલા એ? સમજે છે ચોપાઈ? અરે એ તો અક્ષરાતીતની લીલા અમારી જે, પહેલે સંસા સહુ ભાજીને વળી કહીશ કાંઈક તે. અવતાર જે ને કલંકનો એટલે નિષ્કલંક અવતારનું વર્ણન સુખદેવ ભાગવતના 12મા સ્કંદમાં કરવા તો ગયા, પણ ઘોડો દેખાણો, પણ ઘોડો ઊભો છે, કારણ કે એક પગ ઊંચો છે. ઉપર કોણ બેઠું ને એ પુરુષ એને દેખાણો નહીં. અશ્વ અધૂરો છે, એ ઘોડો અધૂરો છે. અને ઘોડો એમ ઉપર કોઈ સવાર ન હોય ને એમને માયલો જતો આપણને અધૂરો જ લાગે. એની ઉપર કોઈ બેઠો હોય તો કઈક શોભે, એવું ને? પુરુષ દીઠો નહીં નૈણે. સુખદેવ મુનિ વર્ણન તો કરતા હતા, પણ આ નૈણેથી એની ઉપર કોણ બેઠું છે ને એ જોઈ શક્યા નથી. આ આપણે અત્યારે ગામને દેખાડવાની કોશિશ કરવી. આ ભાઈ બેઠા, પેલા ભાઈ જી ભાઈ બેઠા છે ને દેખાય જ નહીં. લીલાજી છે. કઈ રીતે દેખાય? વચનોથી જગાડો ને તો દેખાય, એમ નામ દેખાય નહીં. એટલે પુરુષ દીઠો નહીં નૈણે, સુખદેવે પુરુષને જોયો નહીં. એટલે એ કે આ અવતાર છે ને કલંકિત. એટલે શું કામ ખબર? હવે જે પુરુષ જ ન દેખાણો તો હવે આગળ જેની શું કરશે? એ લીલાનું વર્ણન કરી શકે? એટલે ચોખવટ જેની ન થાય ને એ શું હોય? કલંક જ કહેવાય ને, અધૂરું હોય. એ કલંક છે, એ શંકા છે. તો આજ સુધી શાસ્ત્રોમાં બધાની શંકા નથી. એક પરમાત્મા કોઈ ફિક્સ કરી શક્યું, કોઈ નિર્ધાર કરી શક્યું, તો શાસ્ત્રો કલંકિત નથી છે કે નહીં? સુખદેવે બહુ ડિટેલમાં બધા અવતારોનું વર્ણન કર્યું, પણ બુદ્ધ અવતારમાં થોડીક શંકા રહી ગઈ ને. એની ચોખવટી કરી શક્યા નહીં. જો અવતારની ચોખવટ ન થાય તો એની લીલાની ચોખવટ થાય. પછી ઇન્દ્રાવતીની આપણે બધા પાવરથી કહી, હું આપણને ગર્વ છે ને, કે એ તો અક્ષરાતીતની લીલા અમારી, જે આ તો અમારી અક્ષરાતીતની આપણી લીલા છે. પણ પેલા થોડીક શંકાઓ દૂર કરી દઉં, પછી લીલાની વાતો કરું ને. તો શાસ્ત્રો છે ને એ જ અક્ષરની બુદ્ધિ. અક્ષરની બુદ્ધિ થકી જ શાસ્ત્રોનું ઉત્પત્તિ થઈ જાય. તો શાસ્ત્રો જ કલંકિત છે. તો શાસ્ત્રોના 4 પગ ખરા, કઈ રીતે શાસ્ત્રો કલંકિત છે? દર વર્ષે આપણે ચર્ચા કરીશું. દર વર્ષે એ જ ચોપાઈ આવે. ચોપાઈ તો ઘણી છે, હજી ગોતવા જાવ ને તો, પણ આ ટોપિક પૂરો ન થાય. 30મો દિવસ સુરતમાં જ આવી જાય. જો વાણીમાંથી ચોપાઈ ગોતો ને તો. વેદ સન્મુખ ચડ્યા જ્યારે ઊંચા, ત્યારે મૂળ હતા પાતાળ. ફરીને વાણી પાછી વળી, ફરીને પાછા બેઠા એમ. ફરીને વાણી પાછી વળી ત્યારે થયા મૂળ ઊંચા અને નીચી ડાળ. આ સમજો. વેદ સન્મુખ એટલે 4 વેદો આગળ પાછળ, સન્મુખ એટલે એકબીજાને ઉભા જો એક જ આઈને ડોટ મૂકવાની છે, આગળ પાછળ થવાનું સન્મુખ. ચડ્યા જ્યારે ઊંચા, 4 ને એક આરે જ ઉપર જવાનું છે. અને વૈરાટમાં ગોઈતા ને બ્રહ્માજીએ કીધું હાલો મને ઉત્પન્ન કરવા વાળા ગોતી આવો, હાલો ઉપર ચડ્યા હતા ને ત્યારે પાતાળ, નીચેના લોકને મૂળિયું સમજીને ગયા હતા ને કે નીચે પાતાળ, મૂળિયું અહીંયા છે, જાય છે ઉપર, પણ ઉપર ફરીને આવ્યા ને, ફરીને વાણી પાછી વળી, વેદોની વાણી ફેરી અને પાછી વળી ને ત્યારે એને બ્રહ્માજીને કીધું ન ઇતિ છે ને. ન ઇતિ એટલે હજી કઈ દઈ સુઈજી નહીં, અહીંયા નથી, અહીંયા નથી, હજી આગળ છે ને, અગમ નિગમ ને, આગળ કઈક છે, આગળ કઈક છે. તો
તો થયા મૂળ ઊંચા અને નીચી ડાળ. કે બ્રહ્માજીને એને એમ કહી દીધું. શું કહી દીધું? ભલે શેષશાહી નારાયણ છે એની નાભીમાંથી કમળ નીકળ્યું, ત્યાંથી તમે ઉત્પન્ન થયા એવું આપણને બધાને છે ને, પણ એવું કાંઈ નથી. અમે તો ઉપર ગયા, નીચે ગયા તો આટલું મળ્યું, પણ ઉપર ગયા ને ત્યારે તમારા જેવા તો કરોડો બ્રહ્મા, કરોડો વિષ્ણુ, કરોડો શંકર મહેશ છે. એટલે એવું લાગે છે મૂળિયું નીચે નહીં, થયા મૂળ ઊંચા અને નીચી. અરે આપણે બધે તો ડાળીઓમાં ને પાંદડામાં લટકી છે, મૂળિયું તો ક્યાં ઉપર છે. એટલે કહેવાય ને, વેદ અગમ કહી ઉલટે પીછે, નેત નેત કર રાય રે, ખબર ન પડી બિંદ ઉપજ કહા થે, તાથે નામ નિગમ ધરાયા. પછી ક્યાં લેવાનું? દેખાનુરા ગોવાના બનો તો બધી ખબર પડે. બાકી વેદની જેમ ગોતવા જાઓ ને તો કાંઈ મળે એમ છે એવું જ ને. વેદ અગમ કહી ઉલટે પીછે. જોજો, અગમ અગમ એટલે આગળ કાંઈ દશ પીધી, આગળ કાંઈ ગતાગમ પડી નહીં. એટલે ન હતી ન હતી એટલે યાદ નથી, પણ આગળ આગળ અહીં નથી હજી આગળ હશે. પણ અમે જ ગોથું ખાઈ ગયા, અમારે પાછું વળવું પડ્યું, કારણ કે સમજણ જ ન પડી આગળ કેમ થયું? રસ્તો તો ક્લિયર થવો જોઈએ કે નહીં? ખબર ન પડી બિંદ ઉપજ્યા ક્યાંથી, આ સંસાર ક્યાંથી ઉત્પન્ન થયો છે ને એ ખબર પડી નહીં. તાથે નામ નિગમ ધરે છે કે આ તો સમજણ અમને પડી નહીં. તો બોલો શાસ્ત્ર, હવે વેદોથી શું થયું? 4 વેદ, પછી 6 શાસ્ત્ર, પછી 108 ઉપનિષદ, પછી એવું જ ને 18 પુરાણ કા ને, 18 લઈ લો કા 17 પછી 18 108 ઉપનિષદ જે હોય. પણ વેદોમાંથી ધીમે ધીમે એનો રેફરન્સ લઈને જે વસ્તુ તૈયાર થઈ હોય, પછી વેદો જ ચોખવટ ન કરી શકતા હોય તો એના રેફરન્સથી જે તૈયાર થયું હોય એ ચોખવટ કરી શકે ના કરી શકે. એટલે વેદો એટલે શાસ્ત્રો કલંકિત છે. કઈ રીતે? તો કે શાસ્ત્રોના 4 પગ છે, શાસ્ત્રો જ ઘોડો છે, એને 4 પગ ખરા? હા, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો ધર્મ, અર્થ અને કામ આ 3 વસ્તુ દુનિયા છે ને એ શાસ્ત્રોમાંથી સમજી શકે છે, પણ મોક્ષ પાછું અહીંયા આવવાનું થતું નથી. તો એવું કયું ઘર છે, એવું કયું જ્ઞાન લઈએ કે પાછું આવવું જ ન પડે આ હદ બ્રહ્માંડમાં? એ ખબર નથી. છે ખરા, પણ ઉજાગર કોઈ કરી શકતું નથી. એટલે કલંક કહેવાય કે નહીં. તો એક પગ પૂછો ને કયો? મોક્ષ વાળો. પછી ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ આ 3 સમજી જાય, પણ બધાનો સાર પાછો અથર્વવેદમાં. અથર્વવેદ સમજાતો નથી, એમાં પરમાત્મા વિશેની સાક્ષીઓ છે પણ કોઈ સમજાતો નથી. એટલે ઘોડાનો પગ. પછી આપણું તો આવે જ ને, શું આવે? કર્મ, ઉપાસના, જ્ઞાન અને વિજ્ઞાન. તો કર્મ, ઉપાસના અને જ્ઞાન એની થોડીક દય શું છે, પણ વિજ્ઞાન એટલે જે ગામ નથી જોઈ શકતું એ આપણે જોવાનું છે રૂ ભાવથી. એ આજ સુધી આત્મજ્ઞાન સંસારમાં કોઈને થયું નથી. એને સાયન્સ કહેવાય કે ન કહેવાય? એટલે ઘોડાનો પગ ઊંચો. સાયન્સ છે ખરા શાસ્ત્રમાં, પણ કોઈ સમજાવી શકતું નથી. એટલા માટે અને આપણે કુરાનની ભાષામાં કહીએ તો શરીયત, તરીકત, હકીકત ને મારફત. તો શરીયત અને તરીકત એ તો સમજાઈ દીધી, એ તો જાહેર થઈ ગયા નરક. પણ હકીકત અને મારફતના દ્વાર તો મોહમ્મદ સાહેબે કીધું હવે કોઈ પેગમ્બર નહીં આવે, મારી પછી સીધા ડાયરેક્ટ ખુદા જ આવશે, એ જ આ દ્વાર દરવાજા ખોલશે. તો અમુક કીધું અમુક તમને હમે પૂછે તેમ કેવું, એટલે હકીકત વર્ણન કરે પણ કોઈ પૂછે તો, એટલે એ ઉજાગર થઈ છે, પણ મારફત તો ઉજાગર થયું જ નથી. એટલે ઘોડાનો પગ ઊંચો. તો અક્ષરની બુદ્ધિ એ જ શાસ્ત્રો, અને શાસ્ત્રો આ રીતે કલંકિત છે. હવે એને નિષ્કલંક કરવા છે તો પેલા ગોતવા તો પડશે ને ક્યાં છે અક્ષરની બુદ્ધિ. એને નિષ્કલંક કરવી છે ને તો ગોતવી નહીં પડે ક્યાં બેઠી છે, ક્યાં છે, ક્યાં છે. તો ચોપાયું જ છે. ધનીજી ધ્યાન તુમ્હારે રે, ધनी मेरे ध्यान तुम्हारे बैठे बुद्ध जी सहस्त्र बरस चार, 660 बीता समय दुनिया को भयो आचार, मारा धनी तणे चरणे होती आटला ते दाड़ा गो, वचन जे सुखजी तना ते केम करो हूँ लोग, दिन आटला गोप हूँ तो मोटी बुद्ध नो अवतार, लवलेस कांईक कहूँ एनो आगळ अति विस्तार. ચોપાયું સમજો હે ધણીજી. હવે અમને ખબર પડી, જો દેવચંદ્રજીને મેરાજની અંદર અક્ષરની બુદ્ધિ છે ખરા, પણ એ મદદ કરે છે કોને? ઇન્દ્રાવતીને સુંદરભાઈને. પણ હવે તો અક્ષરની બુદ્ધિને દોડાવવાની છે. ઓલું અત્યાર સુધી શું થતી હતી, તારતમ્યની પાસે જતો તો હેલ્પ થતી હતી.
સપોર્ટ. પણ હવે શું કીધું, તારે મારી એ રે હું જેમ દોડું ને એટલે કામે લગાડવાની છે હવે. આ સમજો. તો ધનીજી ધ્યાન તુમ્હારે રે, હે મારા ધણી તમારા ધ્યાનમાં બેઠી હતી. તમારે ધ્યાનમાં બેઠું એટલે તમારી આજ્ઞામાં હતી. હજી એને મારી જેમ કોઈ જવાબદારી સોંપવામાં આવી નથી. તો બેઠે બુદ્ધજી સહસ્ત્ર બરસ 4 ને 660, એટલે સહસ્ત્ર બરસ 4 એટલે 4000 ને માથે 660. એટલે રાસ પૂરો થયો ને આપણે ગયા ને પરમધામ. પછી આ બ્રહ્માંડ શરૂ થયો ને ત્યારે રાજ્ય હું આજ્ઞા આપી હતી અક્ષરની બુદ્ધિને કે પશ્ચિમના દરવાજે બેહો, કોઈ બ્રહ્માંડ બનાવવા મીટાવવાની પાછો તમારે ધંધો શરૂ કરવાની જરૂર નથી. મારી સખ્યું પાછી કળિયુગમાં જાય ને અને હરદ્વારમાં જાહેર થાય ને ત્યારે તમારે બુદ્ધ અવતાર તરીકે જાહેર થવાનું છે. ત્યાં સુધી તમારે શું વાગોળવાનું? વ્રજરાસના દ્રશ્યો. કારણ કે સખ્યું જાય તો પેલા ફેરાનું જેમ મારે યાદ આપો, એટલે ઇન્ડાયરેક્ટલી મદદ કરજો, પણ તમને હું કામે તો લગાડીશ. જ્યારે જબરાઈલ જોર કરે ઊંચામાં ઊંચા શબ્દો જોઈશે ને ખિલવત પરિક્રમા સાગરનું વર્ણન કરવા સિંગાનું, ત્યારે હો જો આ સમજવા જેવું. કેટલા? 4660. ક્યાં પૂરા થાય? આખી દુનિયાને ખબર પડી. ઓહો હો, અગાધ જ્ઞાનના ભંડાર બુદ્ધિના જ્ઞાતા બુદ્ધ અવતાર. એટલે તો ભાઈ નહીં રે નવો ખંડો થાય કે નહીં? પણ નિષ્કલંક જાહેર થાય છે હરદ્વારમાં. થઈ ગયા ક્યાં? સુરતની અંદર 6 વર્ષ પહેલા 1729. જાહેર ક્યારે થશે? 1735. એટલે દુનિયાને ત્યારે ખબર પડશે બુદ્ધ અવતાર આવ્યા, અને એ પણ નિષ્કલંક. હિસાબ કરતા જાજો. અત્યારે આપણે મંગલપુરીમાં છે. તો મારા ધણીના ચરણોમાં હતી આટલા દિવસ. ગોપ એટલે છુપાઈ લેતી. અમને તો અંદર ખાને ખબર હતી, પણ દુનિયાને ખબર. તો સુખદેવે આ કીધું છે ને, સુખદેવે આ કીધું છે એ વચન હવે હું હંતાડીશ નહીં, હવે જાહેર કરું. તો દિન આટલા. તો કેટલા દિવસ ગોપ હતો? ક્યાંથી? તો કીધું રાજ મથુરા દ્વારકા વર્ષ 112. અરે ભાઈ, ત્યાંથી અક્ષરની બુદ્ધિ ક્યાં બેહી ગઈ હતી? ધણીજીના ચરણોમાં. અને અહીંયા લીલા થતી રહી ગોલોક ધામવાસી કૃષ્ણની ને વિષ્ણુની. પછી તો આ કળિયુગ ગયો અને એમાં કેટલાય ઋષિ મુનિઓ, સંતો, પેગંબરો આવ્યા. કેટલાય અવતારી પુરુષો ન આવ્યા કે નહીં? પણ આટલા દિવસ આટલું બધું થઈ ગયું આ કળિયુગ અને આ સમય આવ્યો ને ત્યાં સુધી બુદ્ધ અવતાર જાહેર થયો. તો મોટી બુદ્ધનો અવતાર તો હજી સંતાયેલો જ છે ને. તો હવે ઇન્દ્રાવતી કહે છે કે હવે મને ખબર પડી છે થોડી, લવલેસ કાંઈક કહું એનો થોડુંક અત્યારે કહું છું, આગળ તો અતિ વિસ્તાર છે ને હવે જાહેર થાય છે. તો અક્ષરની બુદ્ધિ નિષ્કલંક ક્યારે થાય? તો કે જો રાજજી મહારાજનો આવેશ કલ્કી રૂપે સવાર થઈ જાય એની ઉપર અને એને તારતમ મળી જાય. તારતમ તો છે ને, એટલે બ્રજરાસના દ્રશ્યો છે એ હલનચલન કરે છે. પણ જે ફરામોશી આપી છે સખીઓને, તું જાગા છે કે નીંદ में, એ ફરામોશી ઉડશે શેનાથી? ખિલવત પરિક્રમા સાગર ને સિંગાર ઉડે. કારણ કે એમાં આપણી વાતો છે, બીજી કોઈ વાતો છે? બીજી કોઈ સાબિતીઓ સાક્ષી આપી છે? નહીં. આપણી વાતો આપણે ત્યાં શું કર્યું? એના માટે કરવું પડે કે ન કરવું પડે? તારતમની જરૂર છે. તારતમની બીજી અવસ્થાને કે ખેલ તો એને મંગાવ્યો છે. તો હું કામ મંગાવ્યો છે? એને દિલમાં શું લીધું હશે મંગાવ્યો? તો એમાં ઊંડા ઉતરી જ નહીં. આ વાત બે જો અક્ષરની બુદ્ધિને મળે તો આ ઘોડો છે એ નિષ્કલંક થઈ જાય ને. અને ઘોડાને પછી જે દિશામાં દોડાવવું હોય ને એ દિશામાં, ઈચ્છિત દિશામાં ઇન્દ્રાવતી ધારે ને એ દિશામાં એને દોડાવી શકે. પણ હવે ભેગા કરવા ને બધાને આવેશ, તારતમ, અક્ષરની બુદ્ધિ બધાને ભેગા નહીં કરવાના, બધાને ભેગા કરવાના. તો એ પોતે નિષ્કલંક થાય, પછી બીજાને નિષ્કલંક કરે કે ન કરે? તો કોણ ક્યાં બેઠું, શું લઈને બેઠું, કઈ રીતે ભેગા થયા કે થાય? જો પેલા તારતમ કોની પાસે છે? સાક્ષાત તારતમ નો અવતાર કોણ? ઇન્દ્રાવતી. તો તારતમ લઈને કોણ બેઠું છે? ઇન્દ્રાવતી. હાલો પેલા ઇન્દ્રાવતી પકડી ના પડે. સાક્ષાત સ્વરૂપ ઇન્દ્રાવતી તારતમ નો અવતાર. વાસના હશે એ વળગશે એ વચનને વિચાર. ઇન્દ્રાવતી સાક્ષાત કોનો અવતાર છે? તારતમ નો. તો જે વાસના હશે એ કોને વળગશે? વળગવું એટલે હું ખબર? એ વચનને વિચાર. એટલે ઇન્દ્રાવતી જે વચનો કે છે ને એ વચનોને અનુલક્ષીને કોને અનુસરશે? ઇન્દ્રાવતી જે આચરણ કરે છે ને એના જેવું આચરણ કરશે જે વાસના હશે ને એ. અને તારતમનું જે તારતમ અંગ ઇન્દ્રાવતી વિસ્તાર. જો તારતમનો અવતાર છે અને તારતમની બીજી અવસ્થા જે આ વાણી પ્રવાહિત થઈ ને, મહાકારણ જે છે એ શબ્દોમાં પ્રવાહિત થયું. જે મહાકારણ બન્યું હતું ને પરમધામની અંદર,
હવે એ વાણીના રૂપમાં પ્રવાહિત થઈને આખા ગામને ખબર પડે. એટલે તારતમનો જે તારતમ અંગ ઇન્દ્રાવતી વિસ્તાર, તારતમ તો છે જ, પણ હવે એનો વિસ્તાર થાય છે ને. પૈયા દેખાડ્યા સારના તે પારને વળી પાર. આખી દુનિયા માટે પરમધામ એક્ઝિબિશન ખુલ્લો મૂકી દીધું કે નહીં? હવે ટિકિટ એ હોય ને એક્ઝિબિશનની, તો કેપેબલ હોય એવું ટિકિટ લઈને જાય, અને મગજ ફ્રી કરવો હોય તો એવું કાં છે. સમજાય છે ને? આ બધા આમ ચૂપચાપ થઈ ગયા, વિતર તો આવતું જ નથી, કઈ ગારું અલગ જ છે કાં એવું. હવે આગળ તારતમ કોની પાસે છે? આવી ગયું બે ચોપાઈથી ઇન્દ્રાવતી પાસે છે. તો અક્ષરની બુદ્ધિ અત્યાર સુધી ક્યાં હતી? ક્યાં હતી? ત્યાં બેઠી હતી ને. હવે મોકલે કોણ અહીંયા? એના માટે કોઈ ચોપાઈ ખરી? હું દર વર્ષે કહું છું, દર વર્ષે પછી મારે જ કહેવાનું કા? બીજા કોઈને કહેવાનું? વ્રજ રાસ માહે અમે રમો, બુધ હુતી રાસમાં રંગ, હવે આવી પ્રગતિ આહી ઉદર મારે સંગ, કોઈક કાળ બુધ રાસની ગ્રહી જોગવાય સકર, આવી ઉદર મારે વાસ કીધો, બ્રધ પામી પડ. બુદ્ધ સ્વરૂપ અક્ષરની આવી અમારે પાસ, બ્રહ્માંડ જોગ માયા તણો એને હૃદય ગ્રહ્યો રાસ. ઇન્દ્રાવતીને તો આટલી જ ખબર છે શું છે કે અક્ષરની બુદ્ધિ અમારી પાસે આવી. ક્યાંથી આવી છે ને એ ઇન્દ્રાવતીને પછી ખબર પડશે ક્યાં બેઠી. મારા ધણીજીની આજ્ઞામાં છે એ કન્ફર્મ છે. હવે બધી દેશ વિદેશ કે બેઠી છે તારી અમારા સામે જે ઘર છે ને એમાં પશ્ચિમના દરવાજે બેઠી છે ને, અમારા ધણીની સામુ જોઈને બેઠી ને, અમારા ધણીજીની આજ્ઞામાં બેઠી. હવે ખબર પડી. તો અક્ષરની બુદ્ધિ કોની પાસે આવી? ઇન્દ્રાવતી કે મારી પાસે આવી. હું લઈને આવી? ખાલી ખમ ન થઈ, એની પાસે શું છે? હવે ઇન્દ્રાવતીને ખબર પડી છે કે મારી અંદરથી જે રાસનું વર્ણન થાય છે ને એ ઘણો કોક લઈને બેઠો છે. હવે ખબર પડી કોણ બેઠું છે? બ્રહ્માંડ જોગ માયા તણો તેને હૃદય ગ્રહ્યો. અરે જોગમાયાનો બ્રહ્માંડ રાસને અખંડ કરીને અક્ષરી દ્રશ્યો લઈને અંદર બેઠો છે ને, એની પાસે તારતમ જાય છે ને, એટલે એ મને આપી રહ્યા છે. પણ હવે ખબર પડી ખાલી મારી ભેગી જ છે. સમજે? અને વ્રજ રાસમાં અમે રહીમાં અને હજી રમી છે, કારણ કે અખંડ છે. તારતમથી તો એવું દેખાય કે હજી અમે રમી જ છે. અને બુધ હુતી રાસમાં રંગ, બુધ એમાં તરબોળ હતી, એ જોતી હતી, એ બધા દ્રશ્યો કેચઅપ કરતી હતી. અને આગળ હવે આવી પ્રગતિ. હવે ઇન્દ્રાવતીને ખબર પડી લે મારી અંદર જ છે, એ મને સપોર્ટ આપતી હતી. હવે એને ખબર આહી ઉદર મારે સંગ, મારા ઉદરમાં જ છે. હવે એ પ્રગટ થશે, મારી સાથે જ છે ને. કોઈક કાળ બુધ રાસની, કેટલા સમય સુધી રાસની જે બધી વ્યવસ્થા હતી અક્ષર ગ્રહણ કરી, ગ્રહી જોગવાઈ સકળ. જોજો રાસમાં બ્રહ્મ સૃષ્ટિ ગઈ ને યોગમાન બ્રહ્માંડમાં, એ જેટલા દ્રશ્યો હતા ને જ્યાં જ્યાં આટો માર્યો છે બ્રહ્મ સૃષ્ટિએ, એક એક કોણ અક્ષર અખંડ કરી લીધો. હવે કે મારા ઉદરમાં આવી અને હવે આવી વધતી જાય છે. એ ગાંઠ નથી હો ચરબીની કે વધે. આ સમજો. હવે મારી અંદર આવી અને એણે એટલું સરસ મજાના અમારી બ્રહ્મ લીલાના, અમારી ઈશ્વરની લીલાના દ્રશ્યો લીધા છે ને. હવે મને ખબર પડી ને એટલે અચાનક વારંવાર અક્ષરને જ કહું, જરાક લઈને એટલે અક્ષરની બુદ્ધિ છે ને એ વૃદ્ધિ પામે છે. હવે એ વધતી જશે, કારણ કે મારી પાસેથી એને તારતમ મળ્યો અને હમણાં હાથ પકડીનું રંગ મોલમાં લઈ જઈશ. પછી એની કેવી મજા આવે? કા આવે કે ન આવે? તો હાલો, અક્ષરની ખબર પડી ગઈ ને. હું લઈને બેઠા છે બ્રજ ને રાસના દ્રશ્યો, ઇન્દ્રાવતી લઈને બેઠી છે તારતમ. પણ આ બે એમને બેઠા દીધો. રાજજી મહારાજ આવેશ ન આપે ને તો આ બે એમને બેઠા દે. એટલે બુધ તારતમ ભેળા બંને ત્યાં પહેલે પધાર્યા શ્રી રાજ, અંગ મારે અજવાસ કરી સાથના સાર્યા કાય. અક્ષરની બુદ્ધિ પણ છે ને તારતમ પણ છે. પણ કોણ આવ્યું પેલા લગ્ન કર્યા રાજ્ય મારી મને આવેશ આપ્યો. આવેશ જ્યાં સુધી સવાર ન થાય, આવેશ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી બધું નકામું. લીલા જ આવેશની છે. બ્રજરાસમાં આવેશ અક્ષર ઉપર હતો અને આવેશ એ જ આત્મ અક્ષર જોશ ધનિધાન સાક્ષાત સ્વરૂપ ધારણ કરીને આવ્યા હતા આવેશનું. પણ અત્યારે રાજ્ય મહારાજ આવેશ સ્વરૂપે સંતાઈ ગયા છે. આવે ને તો મારા અંગમાં પેલા અજવાળું કર્યું, સુંદર સાતના મનોરથ પૂરા કર્યા કે ન કર્યા? ઇન્દ્રાવતી વાલા સંગે ઉદર ફળ ઉત્પન્ન, એક બુદ્ધ મોટી અવતરી, બીજી તે જોત તારતમ, બંને સ્વરૂપ થયા પ્રગટ, લઈ માહો માહે બાર, એક તારતમ બીજી બુદ્ધ એ જોશે સન્મુખ સાથ.
આ સમજવા જેવું છે. ઇન્દ્રાવતી ને વાલાજી બે મંગલપુરીમાં એવા મેળા. ઇન્દ્રાવતી કે મારા મેરેજ થયા તો મારા ઉદરમાંથી ફળ ઉત્પન્ન થયું. એક તો મોટી બુધ, એક બુધ મોટી અવતરી. જોજો અવતાર બુદ્ધિ જ છે. ઇન્દ્રાવતી ને સુંદરબાઈ અવતાર નથી. હા, કલ્કી છે, પણ કલ્કી ખાલી સવાર થયા છે. અવતાર તો અક્ષરની બુદ્ધિ જ છે. એક બુધ મોટી અવતરી એમ ક્યારે કે, અને બીજી તે જ્યોત તારતમનો પ્રકાશ છે એની પાસે, અને બંને સ્વરૂપો પ્રગટ થાય. કોણ તો કે અક્ષરની બુદ્ધિ અને ઇન્દ્રાવતી. કારણ કે ઇન્દ્રાવતી સાક્ષાત તારતમ છે કે નહીં? તો બે પ્રેમિકા બનશે, બે મહામતી બનશે. અક્ષરની બુદ્ધિને હાથ પકડીને ઇન્દ્રાવતી ક્યાં લઈ જાય? રંગમહોલની અંદર, કે તુંય પરણીશ ને, અને અમારે જેવો સખી ભાવ આવશે ને તો જ તને મજા આવશે કે નહીં? સૂત્ર છે અક્ષર રૂપ આગળ આવશે ને, એના સંબંધથી આવ્યા છે, લઈ જવા ન પડે. મારફત જાહેર કરવાનું છે. તો બંને સ્વરૂપ થયા પ્રગટ, લઈ માહોમાય બાત. ક્યાંથી માહોમાય બાત? એટલે હવે એક બીજું વગર હાલે નહીં. હરક કેવો? ઇન્દ્રાવતી ને અક્ષરની બુદ્ધિને, એક તારતમ અને બીજી બુધ. એ જોશે સન્મુખ સાથ. હવે સુંદર સાથ ને ખબર પડશે કે આ મેરઠ ઠાકુરનું જે તન છે ને, એમાં ઇન્દ્રાવતી તારતમ લઈને બેઠી છે, અને અક્ષરની બુદ્ધિ વ્રજ અને રાસના દ્રશ્યો લઈને બેઠી છે. અને એના થકી આખા ગામને ખબર પડશે કે નહીં પડે? તો હવે અક્ષરની બુદ્ધિ ઉપર કલ્કી રૂપે આવેશ સવાર થાય. ઇન્દ્રાવતી છે એ તારતમ આપે, અને ઇન્દ્રાવતી પાસે પાછો રાજ્યનો આવેશ છે. આ બધું અક્ષરને મળે, આવેશ મળે, તારતમનો તારતમ મળે, તો અક્ષરને ફાયદો ન થાય કે ન થાય? તો હવે બુદ્ધ અવતાર આખા ગામને દેખાય, આખી દુનિયાને દેખાશે. કરશે હું એ બુદ્ધ અવતાર? તો કોની સંગતે સુધરી અક્ષરની બુદ્ધિ? એટલે ઇન્દ્રાવતી સખીઓ, આપણા સખીઓ હતી કે મારી સંગતે એમ સુધરી, બુદ્ધ મોટી થઈ. ભગવાન સત સ્વરૂપ જે અક્ષર મારી સંગે પામી ઠામ, મારી સંગતે સુધરી. કોની સંગતે? ઇન્દ્રાવતી કે આપણી સંગતે સુધરી. નકર એ તો ચાંદની ચોકમાં આવી ભાઈ હતા, પણ હવે એને છે ને મેં હાથ પકડીને આમ લઈ જઈશ અંદર, તો લે એની મજા આવી કે હારું ઓલું બ્રહ્માંડ બનાવી મિટાવે. કોણ એમાં મગજ? હા, માથું આ 24 કલાકનો. એટલે મારી સંગતથી સુધરી ને. અને ભગવાનજીની બુદ્ધિ મોટી, કેવી મોટી થઈ ખબર? હું એને તારતમ આપું, મારા ધણી આવેશ આપે, અને ગામમાં જાહેરી ભાઈ થાય. ગામમાં તો એમ થાય કે આ જ બધું કરે. શાસ્ત્રોના ખુલાસા થાય ને, ભાઈ પોતે જ કલંકિત હતા અને પોતે જ હવે નિષ્કલંક કરે. પણ અમે આપ્યું છે એટલે. પણ ગામને શું દેખે? ગામને તો એ દેખે, ભલે ને દેખે, ભલે ને એ ગર્વ મહેસૂસ કરે, ભલે ને એના વખાણ થાય, એની પબ્લિસિટી થાય. અમારું તો કામ થાય છે ને, કા આપણી સખ્યું જાગે છે ને, કા મારી સંગતે એમ સુધી બહુ સરસ ચોપાય છે. અને સત સ્વરૂપ જે અક્ષર, સત સ્વરૂપ જે અક્ષર અત્યાર સુધી ક્યાં હતા? અક્ષરધામમાં. મારે સંગ પામી ઠા. હવે અમારા રંગ મહોલમાં એને એન્ટ્રી મળી ને. પાર બુદ્ધ પામ્યા પછી એનો માન મોટો થશે, અને અક્ષર ખીણ નવ મૂકે અળગી, મારી સંગતે એમ સુધરશે. પાર બુદ્ધ મળી કે નહીં, જાગ્રત બુદ્ધ મળી કે નહીં, તારતમ મળ્યો કે નહીં, તો એનું માન વધી ગયું દુનિયામાં. અને માન વધી જાય તો આપણે, ભાઈ આપણને જ્યાં માન મળતું હોય એ વસ્તુ આપણે મૂકી, કેવું મીઠું લાગે. કા આવ્યું જ ક્યાંથી? હવે અક્ષર ન મૂકે માન તો આપણે મૂકી, પણ આ માન કંઈક અલગ છે. એટલે કોને પકડવું, કોને જરા ધ્યાન રાખવું. એટલે અક્ષર હવે અળગી થોડી વાર માટે પણ કરશે નહીં. અને ઇન્દ્રાવતી કે મારી સંગતે એમ સુધરશે. એમ સુધરશે એટલે યોલો એને ખેલ માંડ્યો છે ને, ખેલમાંથી બહાર નીકળશે. ખેલની સુરતામાંથી એને એવું થાય મારે વિલાસની સુરતામાં જ રહેવું છે. એવું થશે જ નહીં. અંગ મારે સંગ પામી મેં દીધું તારતમ બળ, તે બળ લઈ વૈરાટ પ્રસરી, બ્રહ્માંડ થશે નિર્મળ. બુદ્ધ તારતમ લય કરી પસરી વૈરાટ ને અંગ, અક્ષરની એણી વિધે રુદે ચઢ્યો અધિકો રંગ. કેટલી સરસ મજાની ચોપાયું છે એ નહીં? મારા અંગમાં આવીને મારી સંગત કરી લે એને. કોણે? અને મેં એને તારતમનું બળ આપ્યું. અને તારતમનું બળ લે ને તો જ શાસ્ત્રો નિષ્કલંક થાય. તારતમ ચાવી છે, જ્યાં જ્યાં પરમાત્મા વિશેના સંકેતો, નિશાની અને સાક્ષી છે એ ખોલશે, જ્યાં સુધી ખુલ્લું નથી. તો એ બળ લઈને અક્ષર બુદ્ધિ આખા વૈરાટમાં બુદ્ધ અવતાર ફેલાવાનો છે, અને આખો બ્રહ્માંડ નિર્મળ થશે. અને બ્રહ્માંડ તો નિર્મળ થશે, પણ અક્ષરને તો પોતાની રીતે
મજા જ આવ્યા કરે કે નહીં? જેમ આપણે નથી કહેતા, હું તમને કહું તમારે લેવું જ લ્યો, ન લેવું કે નહીં, પણ મને કેવી મજા આવે? આ થાય કે ન થાય? મને આનંદ આવે ને તમે કદાચ જો તમે આત્મા જાગૃત થઈ જાય તો તમે નિર્મળ થઈ જાવ. બાકી મને તો આનંદ આવે કે નહીં? આવું થાય તો એક બાજુ અક્ષર બ્રહ્માંડ નિર્મળ કરે છે ને એક બાજુ શું થાય ખબર? આખા વૈરાગમય પ્રસર છે ને અક્ષર ને એની લીધે એને પોતાની રીતે હૃદય ચડ્યો અધિકો, એને તો જેમ જેમ આ લીલા વાઘોળ ગામ ને કે ને એમ એને તો આનંદ આવે કે ન આવે? તો હવે આગળ દોડે કોણ? અક્ષર થકી જ બધું ઉત્પન્ન થયું છે, તો દોડવાનું કોને? હવે દોડાવશે કોને? અક્ષર ને. પણ બ્રહ્માંડ થાશે નિર્મળ એટલે શું? એક પરમાત્માનો જે અખંડ લીલાનો રસ છે ને એ બધાને પીવા મળશે. કારણ કે ખુદ સાહેબ આવી ગયા ને, આવેશ અંદર સવાર થઈ ગયો કે નહીં? એટલે આપણે ચોપાઈ ગઈ ને, અબ સો સાહેબ આયા સબ સૃષ્ટ કરી રમા, મોહ અહંકાર ઉડાય કે હે સખી દેસી સુખ નહે ચલ, હમ સૃષ્ટિ લીજિયો સૈયા. જો તો ખરા કેટલા પ્રેમથી કે બ્રહ્મ સૃષ્ટિ લીજિયો છે. આ આપણી લીલા છે. હવે આવી ગયા કે નહીં? અને આખી સૃષ્ટિને નિર્મલ કરી મોહ અને અહંકાર ઉડાડશે અને અખંડ એટલે નેચલ સુખ બધાઈને આપશે કે નહીં? તો આ બધું ઉત્પન્ન કોના માટે કરવામાં આવ્યું? આપણા માટે, આપણા બધા માટે. પણ ઉત્પન્ન થયું કોના માધ્યમથી? અક્ષર થકી. એટલે ને તો જા કારણ માયા રચી શાસ્ત્ર ભીતા કરે અને ખેલ ભી એહી દેખહી और अर्थ भी लिए इन. આ તારતમ મળ્યો, આવેશ સવાર થયો એટલે શાસ્ત્રોમાં જે સાચા અર્થ છે ને પરમાત્માને લે છે કોણ? એટલે ભાઈ જેની માટે આ અગવડતા ઊભી કરવામાં આવે ને એ જ એને સગવડતા ફેરવશે. કોની માટે? વાસનાઓ માટે બાંધ્યા બંધ કઈ ભાતે અનેક સનદ. આમાં બાંધવા વાળા કોણ આપણને? તો જેણે બાંધ્યા તેણે છૂટે, ત્યાં લગે ના આવે. બાંધવા વાળો છે ને એ જ્યાં સુધી આવીને છોડાવે નહીં ને ત્યાં સુધી આપણે છૂટીએ નહીં. એમ જ છે ને? તો કોની માટે માયન રચના કરવામાં આવી? આપણા માટે. તો શાસ્ત્રોની રચના કોની માટે થઈ? આપણને અટવાડવા. બરાબર ને? તો આ ખેલ છે એ તારતમ આવ્યા પછી ખબર પડી ને આ ખેલ છે એ ખબર પડી જ નહીં. તો આને ખેલની જેમ જોહે કોણ? આપણે. અને હવે શાસ્ત્રોના સાચા અર્થે કોણ લે? તારતમ આવ્યા પછી આપણે. એ માયા જાકી સોઈ જાને ક્યો કર સમજે ઓર, બુદ્ધ જી કે રોશન થે પ્રકાશ હોસી સબ ઠોર. આ જેની માયા હોય ને, જેના માટે બનાવવામાં આવી છે, જેને બનાવી છે ને, ધણીએ બનાવી, ધણીને જ ખબર હોય ને, તો એ જ બહાર કાઢીએ ગયો, બીજા કોઈ સમજી શકે નહીં. પણ બુદ્ધજી કે રોશન થે, બુદ્ધજીને જાગૃત બુદ્ધિ આપી અને એની રોશનાઈથી હવે આ પ્રકાશ બધે ફેલાશે કે નહીં ફેલાય? અને અક્ષર થકી જ ને, તો એની ચોપાઈ તો આપણે આગળ બોલી ગયા જ નહીં. નથી બોલ્યા છે? ઈ અક્ષર કો વિલસ્યો મન, પાંચ તત્વ ને 14 ગુણ. યા મેં મહાવિષ્ણુ મન થે ત્રિગુણ, તાથે ચીચર સબ ઉત્પન્ન. તો આ બધું કોના થકી ઉત્પન્ન થયું? અક્ષર થકી. તો પેલા એને નિષ્કલંક કરવા પડે ને. ઈ થાય એટલે ઓટોમેટિક બધું થઈ જાય કે ન થઈ જાય? પહોંચી ગયા ને અહીંયા? આટલું સમજાઈ ગયું. અને આ હવે શું થશે? જેમ જેમ ઘોડો આગળ દોડશે ને એમ સામેવાળા આવશે ને એને એના જ પુસ્તકોમાંથી, એના જ શાસ્ત્રોમાંથી સમજાવવામાં આવશે. અને હવે આ ચાવી એવી તારતમ રાજ્યનો આવેશ થઈ ગયો, નિષ્કલંક થઈ આ થયું ને. એની પહેલા બ્રહ્માંડની હાલત કેવી હતી? આ નિષ્કલંક બુધાવતા નહોતા એવા, આ વાણી દુનિયામાં પ્રવાહિત નહોતી થઈ. પેલા હાલત કેવી હતી આ બ્રહ્માંડ? એ પણ આમાં પ્રકરણમાં ગયા. બહુ સરસ છે. દૈત કાલિંગો મારીને સન્મુખ કરશે તત્કાળ, લીલા અમારી દેખાડીને ટાળશે જમની ઝાડ. આ દેખો છો દૈત જોરાવર વ્યાપી રહ્યો વૈરાટ, કામ ક્રોધ ઉન્મદ અહંકાર ચાલે આપોપણી વાત. આ વૈરાટ આખો લોક ચૌદે ચાલે આપોપણી મત, મન માને રમે સૌએ ફરીને વળ્યું અસત. કેવી હાલત હતી? અરે આ રાક્ષસ છે મોટો છે ને, જોરાવર રાક્ષસ છે, એને મારશે. એને મારીને કઈ બાજુ બધાની દ્રષ્ટિ વાળશે? કોની સન્મુખ કરશે? રાક્ષસ એટલે આ સંસાર રૂપી દ્રશ્યો. અને એમાં રાક્ષસી વૃત્તિ આપણી કેવી?
આ દૈત છે, આ જબરો જોરાવર રાક્ષસ છે. હું આ વૈરાટમાં રોજ કેટલો વધતો જ જાય. શું વધતું જાય છે? કામ, ક્રોધ, લોભ, મોહ, ઉન્મત્ત, અહંકાર, સ્વાર્થ ને ઈર્ષા. આ રાક્ષસ. અને બધાય આ અંદર હોય એટલે હવ ની રીતે હવના રસ્તે જ હાલે. મારો જ રસ્તો હાસો, એવું જ ને. સત્ય કોઈ પકડે નહીં. આ રાક્ષસને મારશે અને એક સત્ય જે પરમાત્મા છે ને એની તરફ વાળશે. પણ કઈ રીતે વાળશે? લીલા અમારી દેખાડીને, આપણી લીલા દેખાડી. ટાળશે જમની જાણ. આમાં પૈડા પાથરા રહેતા હતા ને યમરાજના દૂતો લઈ જાય, વળી પાપ પુણ્ય પ્રમાણે ભોગવીને વળી પાછા ક્યાં નાખે? આ જમની ઝાડમાંથી જ બહાર કાઢશે. ભાઈ આવા ગમનમાં તમારે રહેવાનું થતું જ નથી ને. અને આ વૈરાટ અને આખા 14 લોક બધા પોતપોતાની મત પ્રમાણે હાલતા હતા ને અત્યાર સુધી. આ તારતમ્ય નહોતો આવ્યો. અને મન માને રમેશ હવે મનમાની જ કરે ને, પોતપોતાની મનમાની પ્રમાણે બધા રમે. અને આ રીતે અસત્ય ફેલાઈ ગયું હતું ને. તો એણે સંઘારશે એક શબ્દ શું, વાર ન લાગે લગાર, લોક 14 પ્રસરશે બુધ શબ્દનો માર. સમજાય છે? હું મારું તો જો હોય કાંઈ ન ખમે લવાની દોડ, અરે મારી બુધની એક લવે એવા મળે તે કોટાન કોટ. અવતાર આ બુધના પછી હવે બીજો તે થાય કેમ? વિકાર કાઢી સહુ વિશ્વના, સહુ કીધા અવતારના જેમ. અરે અવતારથી નહીં ઉત્તમ થયા, ત્યાં અવતારનું શું કામ? કીધો સરવાળો સહુનો, ત્યાં બીજું ન રાખ્યું નામ. કેટલી સરસ મજાની ચોપાઈ છે અવતારોનું પ્રકરણ. તો આ રાક્ષસને છે ને કઈ રીતે મારશે? એને સંઘારશે, સંહાર કરશે. એક જ શબ્દ થયો. આ અરસની એક કંકરી આવે ને તો ઉડાવે ચબદે તબક. અરે ભાઈ આ શબ્દમાં તો એવી તાકાત છે ને એવા તીખારા જરે ને કે જો આત્મજ્ઞાનની ઈચ્છુક કોઈ આત્મા હોય ને તો એક શબ્દ સાંભળે ને તો તરત જ જાગી, જરાય વાર લાગે નહીં ને. આ 14 બ્રહ્માંડમાં આ બુધ શબ્દ જે છે ને એનો માર ફેલાવાનો છે. અરે મારે મારવાની જરૂર ક્યારે પડે? જો આ વૈરાટ કઈક ખમી હકે ને અમારી ઝાપટ તો મારે એ ખમી હકે એમ જ નથી આવે, કારણ કે આખે આખો ખોટો અને અમારી વસ્તુ તો સત્ય ને. મારી બુદ્ધની એક લવે. અરે આ જે જ્ઞાન છે ને એનો એક શબ્દ હોય ને મળે તે કોટાન કોટ. આવા તો કરોડો રાક્ષસો એક જ શબ્દના આધારે મળી જાય ને તો કે છે આ બુદ્ધ અવતાર પછી બીજો કોઈ અવતાર થાય નહીં. કારણ કે વિકાર દૂર કર્યા વિશ્વના. કયો વિકાર? એક તો અલગ અલગ ઈષ્ટદેવ માની બેઠા હતા, અલગ અલગ પરમાત્મા કરીને બેઠા હતા, એ દૂર કર્યો. પછી અંદરથી કામ, ક્રોધ, લોભ, મોહ એ દૂર કર્યો. ઊંચ નીચનો ભેદભાવ દૂર કરે, જ્ઞાતિવાદ ને આ બધું દૂર કરે. પછી બીજો જે આડંબર આપણે બાહ્ય દ્રષ્ટિએ આધ્યાત્મિક જગતમાં કરીએ છીએ એ દૂર કરે. તો શું કર્યું? વિકાર કાઢ્યો કે નહીં? અને સૌ કીધા અવતારના જેમ આ આપણા નિજાનંદ સંપ્રદાયમાં એક બુદ્ધ અવતાર જ એવો છે જે પોતે પૂજા હે નહીં. એમ નહીં કે મારી પૂજા કરો, એમ કે તમે મારા જેવા બનો, તમે મારા જેવા છો. આપણે બે સરખા, સહુ કીધા અવતારના જેમ. એમ કે છે મારી જેમ તમે કરો. આપણે બે સરખા છે. આવું કોઈ અવતાર નહીં કે કોઈ કીધું નથી. કીધું છે કૃષ્ણ અવતારમાં શું કીધું? હું કહું એમ કરો, હું કરું એમ ન કરાય. અને અહીંયા તો હું કે હું કહું છું ઈ કરો, હું કરું છું ને એમ કરો. કારણ કે આમાં કહું છું નહીં કરવા જેવું છે. આમાં કહું અને કરું એટલે આપણે શું કહીએ? કોલ ફેલ ને હાલ ને. એટલે પેલા તો શું થાય? કોલ એટલે શું? કહેવું, પછી ફેલ એટલે કરવું, અને હાલ એટલે રહેવું. પણ આ ઈશ્ક આવી જાય ને એટલે કોલ ફેલ હાલ છે ને એ ઉડી જાય. ત્રણેય એક થઈ જાય. આ કોણ કરે? આ કરે જ નહીં. તો અવતારથી ઉત્તમ ન કહેવાય. તો પછી બીજા કોઈ અવતારની વાટ જોવાય? બહુ આ સમજવા જેવું છો. કોઈ પકડવાની જરૂર નથી. માણી સિવાય કોઈ નહીં. આ અધિક આપણે જે કોઈ વ્યક્તિને પકડી લઈએ છીએ ને એનો મતલબ એ છે કે આપણે ગમે એટલી વાણી વાંચતો હોય આપણે બ્રહ્મા છે. અને એ વ્યક્તિ જો એની પૂજા કરાવતો હોય ને એમ ન પકડાય. ક્યારે ન પકડાય? એની પાસે ગમે એવું જ્ઞાન હોય પણ જો એ આ પૂજા કરાવતો હોય છે અને એને પોતાના નામની હજી પણ પડી છે, એનો મતલબ એ છે કે વાસના છે નહીં. ગમે એ પદ ઉપર બેઠો હોય, ગમે ત્યાં બેઠો હોય, ન હોય એટલે ન હોય,
પગે લાગવામાં થોડુંક ધ્યાન રાખવું. આપણી સખીઓ હોય ને જે આપણા જેવી હોય એને પગે લગાય. તો અહીંયા બીજો અવતાર કોઈ થવાનો હોય નથી. બધાનો સરવાળો ક્યાં આવી ગયો? વાણીમાં ને. તો પછી બીજું નામ રે બુધ અને કલ્કી અલગ અલગ નથી. 23મો ને 24મો એ બીજું નામ નથી. એટલે શું કઈ આપણે સુરતમાં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ નિષ્કલંક બુદ્ધ અવતાર, ખાલી બુદ્ધ અવતાર નહીં, હું મહાપ્રભુ સ્વામી શ્રી પ્રાણનાથ એવું કઈ ને આખું નામ. એટલે 23મો ને 24મો અલગ નથી, બે ભેગા છે ને. સમજાઈ ગયું? તો ટૂંકમાં આપણે આટલી બધી ચર્ચા કરી તો હવે ખાલી આટલું સમજવાનું રહ્યું. ઘોડો કોણ છે? અક્ષર. એની ઉપર સવાર કોણ છે? ઇન્દ્રાવતી. એના હાથમાં શું છે? તલવાર તારતમ. અને હાઈરે શું છે? ઉપર સવાર. જો સવાર ઇન્દ્રાવતી છે ને રાજ્યનો આવેશ છે, પણ આવેશ અને ઇન્દ્રાવતી બે ભેગા થઈ રાજ્યનું કે હું અને તું બે એક જ છે. એટલે કલ્કી દેખાય નહીં, હા હાથમાં તલવાર દેખાય, કઈ જ્ઞાનની છે ને. આ સમજાઈ ગયું હવે? અને આ ઘોડો અને એની ઉપર આ જે સવાર છે ને એ તમારે જોવો ને તો વિતક અને વાણી દેખાય. બાકી એના ફોટા પાડો ને એનિમેશન બનાવો ને તો એનો મતલબ એ હજી તમારે શિષ્યો જ બનાવવા છે ગામ પાસે. અને તમે ડંકો બળાઈ આપો છો અમારા ધર્મમાં જ આ કલ્કી છે, કોઈને કહેવાની જરૂર નથી. આપણો હોય છે ને ઈ જ આ સમજ છે. બાકી આ બાતુનો અર્થ કોઈ સમજી શકે નહીં. તો આટલું સમજાઈ ગયું? ક્લિયર? હવે આગળ વધે ને તો અહીંયા કોણ આવ્યા? બે હતા ખરા, પણ આવેશ ન આવે ત્યાં સુધી આપણે કઈ થયું. તો આશિક કોણ છે? મતલબ આ બધું કરાવ્યું કોણે? હે સુંદરબાઈ ની ઓળખાણ કોણે કરાવી? રાજ્ય. ઇન્દ્રાવતીની હાથ પકડીને કોણે બેહડા? તો આ બે જે અગ્રણી આત્મા છે એને જ રાજ્ય આવીને કીધું કે હા તમે છો, બરાબર છો, તમે જ છો. ત્યારે તેને વિશ્વાસ આવ્યો. તો સદગુરુ કોણ થાય આપણા? તો એ લઈ ને તો ચોપાયું ખાલી સમજો. સદગુરુ મેરા શ્યામજી મેં અહનિશ ચરણે રહું, સન્મંદ મેરા યાહી સો ને તાથે સદા સુખ. તો ભાઈ કોની હારે સંબંધ રખાય? હે અને કોના ચરણોમાં રહેવાય? અહનિશ એની હારે સંબંધ રખાય ને. અને તારતમનું બળ કોઈ ન જાણે, એક જાણે મૂળ સ્વરૂપ. અને મૂળ સ્વરૂપની ચિત્તની વાતો તારતમમાં કઈ. તો તારતમનું બળ વાલાજીને જ ખબર હોય ને વાલાજીના દિલની વાતો પાછી તારતમમાં છે. તો આ વાણીને જ પકડાય, કોઈ વ્યક્તિને પકડાય? વ્યક્તિ તો એના જીવના ભાવ પ્રમાણે એના અર્થ કરશે. મારા જેવા હોતા તો તમારો ભાવ તમે ક્યાંથી લેહો? તમારો ભાવ, તમારો આનંદ તમને ધણી આપશે. આપે કે ન આપે? એટલે કોને વળગાય? કેમાં ડૂબાય? ડૂબાય. હવે આગળ તારતમના સુખ સાથ આગળ વિધના વાલે કીધા. પછી હું એ સુખ એટલી ઇન્દ્રાવતીને દયા કરી ધણીએ દીધા. પેલા તો સુંદરભાઈ બધાને તારતમના સુખ આપતા ને, પછી ઇન્દ્રાવતી એકે જ પૂછ્યું તમને દેખાય ને મને. એટલે પછી એ સુખ એકલી ઇન્દ્રાવતીને દયા કરી ધણીએ દીધા. હવે એકલી ઇન્દ્રાવતી દીધા ને એ હવે શરૂ થાય છે મંગલ પૂરીથી. એટલે ઇન્દ્રાવતી કે મારા જેવી કોઈ ભાગ્યશાળી નહીં હો. ધન ધન ધણી ધન તારતમ ધન ધન સખી જે લાવી. અરે ધન ધન સખી હું સોહાગણી મુજ માહે નીધ આવી. મું માટે લાવ્યા ધણી ધામથી બીજા કોને ન થયું એની જાણ. મેં લીધું પીધું વિલસ્યું અને વિસ્તર્યું પ્રમાણ. આવે કે ન આવે? તો કોના માટે લાવ્યા છે? એ વાણી સાથમાં હે કેવાણી પણ કેને ન કીધો વિચાર. કેમ સુંદર સાથની વચ્ચે 313 જગત બધાની વચ્ચે દેવચંદ્રજી કઈ ભેદભાવ રાખ્યો હતો? એક્સ્ટ્રા અલગ આપ્યું હતું કઈ? એનું જ કહેતા હતા. પણ એકને જ પ્રશ્ન થયો તુમ દેખો મેં ક્યો ના. આવે કે નહીં? પણ કેને ન કીધો વિચાર. તો પછી અંગ કોને આપવું પડે? જે લાયક હોય ને, જેના ચિંતા થતી હોય ને એ જ જવાબદારી લઈ. પછી દયા કરીને દીધું વાલે અંગ ઇન્દ્રાવતીને આ વાત. ત્યારે એ તો એની અંદર બિરાજમાન થઈ ગયા હતા, પણ અહીંયા તો જવાબદારી સોંપી તારે જ જાગણી કરવાની છે. એટલે તારતમ તેજ પ્રકાશ પૂરણ ઇન્દ્રાવતીને અંગ એ મારું દીધું મેં દેવાય. હું ઇન્દ્રાવતીને સંગ, ઇન્દ્રાવતીને હું અંગે સંગે. ઇન્દ્રાવતી મારું અંગ, જે અંગ સોંપે ઇન્દ્રાવતીને તેને પ્રેમે રમાડું રંગ. અને ઇન્દ્રાવતી કે ધણીએ જગાવી મને એકલી હું જગવું બાંધા જો. દુઃખની ગોમ દૂધી ગણી
પણ તે કરી દઉં સત સુખ. અહીંયા બેઠા બેઠા પરમધામના સુખ આપું, પણ ક્યારે? સાથ કરું સહુ સરખો તો હું જાગી પ્રમાણ. જ્યાં સુધી બીજા સુંદર સાથે હું મારા જેટલા મારા લેવલના સુખ લેતી ન કરતો ને ત્યાં સુધી સાબિત ન થાય કે હું જાગી છું. છે ને? જગાડી સુખ દઉં ધામના, પહોંચાડું મૂળ જગાડું અને ધામના સુખ આપું અને મૂળ એંધાણે પહોંચાડી દઉં. તો કર્યું કોણે? વાલાજી આવેશ જ ન આપ્યો તો આ કઈ થાય? એટલે વાલાજીએ સાબિત કરી દીધું હું તો આશિક છું. એટલે આશિક મેરા નામ રૂહલ્લા, આશિક મેરા નામ ઈશક મેરા રૂહનસો, મેરા ઉમ્મત में आराम. એ રૂહલ્લા હે શ્યામાજી ખબર પડી? તમે બે અગ્રણી થઈને આવ્યા, પણ જ્યાં સુધી મેં દર્શન ન દીધા ત્યાં સુધી તમને કઈ દેશ બીજી, જ્યાં સુધી તમે મારી હારે વાતચીત ન કરી ત્યાં સુધી તમને તમારા મૂળ સ્વરૂપની ખબર પડી. તો આશિક મેરા નામ રૂહલ્લા અને ઈશક મેરા રૂહ. હું કઈ ગામને પ્રેમ નથી કરતો, મારે કઈ ટાઈમ નથી. અક્ષરધામ ને કુમારિકાઓ ને મહાપ્રભુ લક્ષ્મીજી ને બીજા કોઈ નહીં, તમારી ઘરમાં 12,000 જે લીડર રહ્યો છો ને આખોથી મારો તો એમાં જ જાય છે. મેરા ઉમ્મત ને આરામ. તમે ખુશ તો મને આરામ મળે ને. એટલે જ આપણે ઓલા પિક્ચર ના ગીત ગઈ ને, આશિક કોણ છે સૌથી જૂનો? લે હવે યાદ કરશે. સૌથી જૂનો આપણો આશિક કોણ? આપણો વિસ્તાર નોંધ કર્યો ને તે દુનો આપણો આશિક છે ને? હમ તો તેરે આશિક હે સદીઓ પુરાને. સદીઓ કાંઈ આવે ને આ છે ચાહે તું માને. હારું આ ચર્ચા કરતા એમ જ કે તારે તું માન. હારું હવે આ શું કે આ ધોરીડાએ ધૂમરું લીધું છે તો અહીંયા ભલે ને ચાંદા પડે એવું સમજવા જેવું છે કે નહીં? हम तो चले आए सनम तुझको मनाने, चाहे તું માન કે નો માન, પણ આપણું તો કામ છે જ ને. આ મનાવવાનું છે કે બીજું કઈ? હા, પણ લોકો છે ને આ દુનિયાના સમાધાનમાં બહુ રસ લે, કારણ કે વાહ વાત ભાઈ ઓલા વચ્ચે ન પડ્યા હોત ને તો અમે ભવાઈ ભેગા ન થાય. અને આમાં તો વચ્ચે નહીં બધેથી પડી છે, કોઈ સમાધાન થતું કોને કેમ કરવું દઈશ નથી પૂછતું. પછી એક ગીત એવું છે, મેં તેરા આશિક હું મેં તુझसे इश्क करना चाहता हूँ. આ પિક્ચરના ગીતમાં રાજ્ય યાદ ગઈ, હું તારો આશિક છું ને મારું એક જ કામ છે, હું મેં તુझसे इश्क करना चाहता हूँ. બીજું કઈ કામ છે ને? પછી એક બહુ સરસ ગીત છે, તેમાં બહુ ઓછું એમ હોય, થોડોક નવા પિક્ચર. इश्क छुपता नहीं छुपाने से, तेरा आशिक हूँ मैं जमाने से. મારો ઈશ્ક હંતાડવા જઈશ ને તો હંતાય નહીં. કેમ ખબર? ઓલી કસ્તુરી ક્યાં હોય, પછી હરણ ક્યાં ગોતતું હોય, પણ છુપાય. આ તો હંગરવાની કોશિશ તો કરે પણ હંગરાય. આ ઈશ્ક એવી છે, એની સુગંધ એની લહેર એવી છે કે જાહેર થાય ને. અને રાજ્ય કે તેરા આશિક હું મેં જમાને છે, ના ઈશ્વરના મૂળ પ્રકૃતિ. અરે હા, ત્યારથી આશિક છું, તમને લાડ તો તેદુનો લડાવું છું, પણ તમને દઈશ હુઈજી નહીં. પણ હવે હુજે છે કે નહીં એમ કે છે. પછી બહુ સરસ છે, ઇસ તરહ આશિકી કા અસર છોડ જાઉંગા. અત્યારે હા દેખાતો નથી પણ ઈશ્ક ક્યાં ભરેલો પડેલો છે વાણીમાં. પછી આવે તેરે ચહેરે પે અપની નજર છોડ જાઉંગા. એટલે જો હજી તમે આ વાંચો ને તો આમાં કોઈ સખીની સુરતા બોલો તમારી અંદર આવે ને તો એ સખીઓએ જે અનુભવ કર્યો છે ને એવો જ આપણને થાય, જાણે આપણે એની નજર ન છોડી દેતા હોય, એવી છાપ ન છોડે એવો અનુભવ થાય. કારણ કે આની અંદર શું છે? ઇશ્ક. અને આનો સંગ કરો તો એ બંધાયેલા છે, એ એના જેવા તમને બનાવે. પણ એ આપણા છે, મારા છે, હું એની છું, હું જ્ઞાની છું, આ વિશ્વાસ હોય ને તો જ એ બનાવે ને. એના સિવાય પોસિબલ છે? તો એવું કહેવાય છે કે ગાંધર્વ લગ્ન ક્યાં છે? બાઈજુરાજ મહારાણી ને મેરા ઠાકોરના ધોરાજીમાં. પણ ઘણા એવું કહે છે કે અહીંયા વિધિવત લગ્ન થયા, પણ ઊંડાણમાં જોવા જાવ તો વિધિવત તો આખું ગામ જોવે. પણ બાતુલમાં કોના લગ્ન થયા? પરણું કોણ? ઇન્દ્રાવતી કે હું તો પરણેલી જ હતી, તો અહીંયા આવીને ભૂલી ગઈ. એટલે એને પાછા મારે લગ્ન એરા ગામને દેખાડે. પણ હકીકતમાં કોણ પરણે? હકીકતમાં નિષ્કલંક કોને કરવી છે? જે ચાંદની ચોકમાં ઉભો રહેતો હતો, જેને
100 પગથિયા ચડી નહોતો શકતો, એને ચડાવીને દરવાજા ખોલીને અંદર લઈ લીધી. તુંય મારા જેવી ભાઈ. હકીકતમાં લગ્ન તો એના કરવા પડે ને. કા એટલે સમજવા જેવું છે. તમે સમજો, હાદી, મહેંદી અને ઇમામ. તો હાદી એટલે આનંદ સ્વરૂપ, મહેંદી એટલે સત સ્વરૂપ, અને ઇમામ એટલે ચીદ. તો સત ચીદ આનંદ સિવાય બીજું કઈ છે? આદિ, મહેંદી, ઇમામ એ જ છું ને. અને મૂળ, થડ અને ફળ. મૂળને તો ઓળખી લઈ, ફળની ઓળખ, ફળથી પણ વૃક્ષની ઓળખાણ થઈ જાય, પણ થડ એમને કાપી નાખીએ ને તો દહીં સુજે ને. એટલે થડને ઓળખવું પડે. જેમ ગંગા અને જમના દેખાય, પણ સરસ્વતી છુપાયેલી છે, તો એને પરિણામવી જ પડશે ને, દેખાડવું જ પડશે. ગામમાં જાહેર તો કરવી પડશે. એને ઈશ્ક આપવો પડશે. આપવો પડે કે નહીં? એટલા માટે. પણ એ રાજ્ય શું કામ એને આપ્યો ખબર છે? આપણા હાટવો આપણે કેટલો પ્રેમ કરે. જી અક્ષરની એન્ટ્રી નથી ને એને એન્ટ્રી કરાવવી પડી. કેમ? કારણ કે આ જગતમાં જ્યાં સુધી ખિલવત પરિક્રમા, સાગર ને સિંગારની વાતો આપણે નહીં લઈ ત્યાં સુધી આપણી ફરામોશી ઉઠશે. તારતમથી એક પરમાત્માની ખબર પડી જાય, દુનિયાના જીવની ખબર પડી જાય, પણ આપણને જે હુડાવ્યું છે ને એને તો એવો ડખો યાદ કરાવશે ને તો જ એ જાગે. ત્યાં સિવાય એ જાગશે? એ યાદ કરવા માટે આને ભેગા લેવા પડે ને. પણ આ જે બાતુનમાં લગ્ન થયા છે ને એ જે પ્રકરણ છે એ આપણે થોડુંક ગાય લઈ, એટલે એનો ફોટો મેં તમને મોકલો છે. પણ મને આડી અવડી જો ચોપાઈ ચરણ ભૂલાઈ જાય તો ત્યાંથી તમારે શરૂઆત કરવાની. ઓકે? આયે આગમ બાની ઈત મિલી, વિશ્વમુખ કરત બખાન સખી, કોલ સબન કે પૂરે ભયે, આય સો પહોંચે નિશાન સખી. સમજાઈ ગયું? આગમવાણી જે આગમ ભાઈકું હતું ને કે આવો બુદ્ધ અવતાર થશે, આ બ્રહ્મુનિઓ જાહેર થશે અને પોતાની લીલા આખી દુનિયામાં ફેલાવશે. આ આગમબાની અત્યારે હવે ભેગી થાય છે. ભલે જાહેર હરદ્વારમાં થશે, પણ થઈ ક્યાં? વિશ્વમુખ કરત બખાન. જેનું વિશ્વ અત્યાર સુધી વખાણ કરતું આવા આવવાના છે. ઉત્તમ પુરુષ બી નોરકો દેવી દેવ ના ત્યાં આવા લોકો આવશે, બીજા કોઈને માનશે નહીં. છે ને? કોલ સબન કે પૂરે ભય. જેને જેને કોલ કર્યા હતા, જે ભવિષ્યવાણી લખી હતી ને એ બધી જ, કારણ કે જો હુકમે વેદ કતેબ ને લીખે લાખો નિશાન. હુકમથી જ બધાએ કાંઈક ને કાંઈક કોકને આવે સાહેબ શક્તિ એવી તો લખ્યું હતું ને, એ હવે બધાના કોલ અહીંયા પૂરા બધી નિશાનીઓ આવી પહોંચે ને. ચેતો સબે સત ભાદિયો, સુનિયો સો સતગુરુ મુખ બાન, ધની મેરા પ્રભુ વિશ્વ કા, પ્રગટિયા પરવાન સખી. હવે બોલો. ચેતો સબે સતબાદીઓ. જેને સત્ય વસ્તુ લેવી છે ને, આજ સુધી આમ ખવાર થઈ ગયા, મરી ગયા, સત્ય દેખાતું નહોતું, સત્ય માટે તમે તડપતા હતા ને, હવે એવું હે સતવાદીઓ તમે ચેતી જાઓ અને અમારા સતગુરુના મુખની વાણી સાંભળો. આ મારો ધણી, વિશ્વનો ધણી મેરા પ્રભુ. આપ મારો શું છે? ધણી વિશ્વનો. હવે એ પ્રગટ થયો ને. આગમી સબ ખડે હુએ, દીનો બહોત રહે થે ગોપ, આયે ધની મેલે મીને, પ્રગટી હે સત જોત સખી. આઈને બહુ ભાર આપો માં, આઈને બહુ ભાર આપશો ને તો પછી રાગ બદલી જાય. આઈ આગંબાની એમ લઈ લેવાનું. અમે આપણે અહીંયા બધા હોકારો દેવાનું ટેવ છે ને, એ આવી એટલે આવી ઉપર ભાર વધારે દેવા છે. કા આદમી સબ ખડે હોય. આદમી એટલે જેણે જેણે ભવિષ્ય ભાઈપું હતું એ બધા ઉભા થઈ ગયા ને. દિન બહોત રહે છે ગોપ. આ ભવિષ્યવાણી છે ને, અથવા તો અક્ષરની પંચવાસના જે આ અવ્વલ વાણી હતી ને, એ સંતાયેલી રહેતી, છુપાયેલી રહેતી ને. તો હવે ધણી આવ્યા. ક્યાં આવ્યા? ધણી જેવું મેળામાં આવ્યા. કયા મેળામાં આવ્યા? આ સંસારના મેળામાં આવ્યા. અને સંસારના મેળા, સંસાર તો અસત છે, અને સંસારના મેળામાં ધણી આવ્યા ને સત્યની જ્યોત પ્રગટાવી ને. તો પેલા મંડળમાં જ મને માગી હતી એવું ને. પહેલે મંડલ મેં માગી મુझे, સો આય બિયાહી કોલ
किया लिखा शास्त्रों में, सो आए पहुंची शरत सखी। ત્યારે આપણને માંગેલી એમણે વ્રજમાં મેં કીધું ને વાગદાન દ્વારા સંબંધ જોતો ને, પણ ત્યારે થોડુંક ઓછું મુલાકાત થતી ને ઓછું રહેવાનું થયું. ઓલું જોડે જોડે જ રહેવાનું ને, જોડે જોડે ને અંદર જ એકબીજાને અંદર જ રહેવાનું, જરાય છૂટા પડવાનું જ નહીં. એ તો અહીંયા થયું ને, એટલે પેલા મંડળમાં માગી જ હતી પણ હારું ભેગું રહેવાનું થયું. સો આયે બ્યાહી. હવે લગ્ન કરો તો જ ભેગા રહ્યો ને, હગાઈ થાય તો હગાઈ થાય તો ખાલી ફરવા જ લઈ દેવો, થોડીક વાર જ મળવા થાય, પણ બાપાને ઘરે જ રહ્યું ને. પણ લગ્ન થાય તો પછી બાપા એમ કે હવે તારે અહીંયા બહુ નહીં આવવાનું, ભલે ત્યાં સહન કરવું પડે, રહેવાનું ક્યાં છે. અને આપણે ત્યાં સારું છે, જરાય સહન કરવું પડે, એ સહન કરે બી સારું, આપણે કરી છે. સો આયે બ્યાહી એ કોલ કિયા લીખ્યા શાસ્ત્રોમાં. જોજો આગળ ભવિષ્યવાણી છે, રાધાજી કહેતા હોય મારે કે કળયુગમાં જવું છે ને થોડુંક પુરુષ તન્મય મારે અવતાર લેવો છે ને, એ બધો કોલો. સો આયે પહોંચી શરત ને. मैं जो आई ब्याहन दुल्हे को, दुल्हा आए मुझ कारण, बांधे पालव सो पालव, पाट बैठे दुल्हा दुल्हन सखी. હું લગ્ન કરવા આવી કોની રે ધણી, કારણ કે ભાઈ એના દિલની વાત જ મારે જોઈ હતી ને. તું આશિક છો, મારે થોડુંક જાણવું છે, તું કઈ રીતે આશિક છો, એના દિલમાં પ્રવેશ કરવો પડે ને. અને વાલાજી એમ કે હું તારા માટે એવું દુલ્હા એ મુજકર, એને એના દિલના સુખ આપવા છે, એટલે એવો ને આપણે એના દિલના સુખ. તો પછી બે ભેગા નહીં બેસી જાય, પાલવ સો પાલવ નહીં બાંધે, અને બે મૂંગા જ બેઠા હોય, બોલે તોડો પંડિત. એકવાર બે બેસી જાય ને પછી મૂંગે ઓલો જેમ સૂચના આપે ને એમ કરવાનું. કા અંદર અભરકાત બહુ હોય, પણ કેવું કોને બોલવું હોય, રાજી થતા હોય, કા થાય ને, આવું થાય. એટલે પાટ બેઠે દુલ્હા દુલ્હન. હવે લગ્ન કોના થાય છે ને હવે આવશે. સત પર સહત દો પર્વત, તોરણ બાંધે હે જો બંધ, बीन थली विवाह हुआ, हाथों हाथ जोड़े मूल संबंध सखी. मंडल अखंड में मांडवा, चोरी थंभरो पेचार, सो थंभ थापे धीर कहूँ सो तीन को प्रकार सखी. આ કેવું સારું કા વચ્ચે ગવડાવે એટલે તમને નિરાશ થાય કે નહીં, પગ મોકળા થાય, મન મોકળું થાય, ક્યાંક ફરવા ગયું હોય. एक व्रज दूजे रस को, दूजे दोवे इन बैराट, चारो थंभो चोरी रचियो सोने चल ठाट सखी. एक बेर एक मांडवे, मोर बांधियो है शीस, ब्याही 12,000 को, और 1024 सखी. तीन फेरे दुल्हे पीछे फिरी, चौथे फेरे आगल भई, अब ए लीला सब गावसी, सब मिल करी सही है सखी. જો સત પર સત એટલે પૂર્ણ બ્રહ્મ બ્રહ્મ છે ન્યારે, પૂર્ણ બ્રહ્મ બ્રહ્મ છે એટલે સત પર સત.
એટલે એક સત અક્ષરધામ ને એક સત પરમધામ, તો બે પર્વત ને એટલે બે વચ્ચે તોરણ બંધાઈ ગયા એટલે હારા ડાયરેક્ટ ધાબેથી કોન્ટેક્ટ કર્યો. નીચે પાણી ભરાણું હતું ને તો જાવું કેમ, એ કે દોયડું નાખ લટકીન એવું થયું છે. તોરણ બંધાણા, લગ્ન થાય ને એટલે હવે અક્ષરની બુદ્ધિ પરણે છે, એને સખી ભાવ આવશે, એ પણ સોહાગીન થાય છે ને. અને બિન થલીએ વિવાહ હુઆ, હતું કોઈ સ્થળ, હતી કોઈ જગ્યા, હાથો હાથ જોડે મૂળ ઇન્દ્રાવતી કે મારી સાથે તો પરણ્યા છે, પણ અક્ષરની બુદ્ધિને હું હાથ પકડી લઈને એનો હાથી મારા ધણીના હાથમાં મુકાવવો પડે એમ જ છે, એના વગર હાલે એમ નથી. એટલે ને મંડળ અખંડ મેં માંડવા, આ બ્રહ્માંડ અખંડ નહીં થાય, એ જ અખંડ મંડળમાં એક માંડવો રચાણો, અને 4 થંભ અને વચ્ચે ચોરી રહી છે ને, અને એ થંભ પાછા કેવા ખબર, થીર, ગમે એવું વાવાઝોડું આવે ને હા તો આ થાંભલા પડે એમ નથી, કારણ કે અખંડ છે. અખંડ કરવા વાળો કોણ, પાછો ભેગો ને ભેગો અક્ષર છે ને. હવે એના પ્રકાર કહું કે 4 થાંભલા કયા, તો એક બ્રજ, બીજો રાસ, અને બીજા 2 છે ને આ બ્રહ્માંડમાં સા વૈરાટમાં, એક નવતનપુરી ને એક પદ્માવતીપુરી. પણ પદ્માવતીપુરી જે લીલા થઈ ને પાછી પરમધામની સાક્ષાત લીલા, એટલે બ્રજ, રાસ, નવતનપુરી અને ધામ, આ ચારેયની લીલા. એ ચારેયની એટલે પાછી ચોરી, એ ચોરી આ 4 થાંભલાને પકડી રાખે ને, એ છે મંગલપુરી. આવી ગયું કે નહીં? બ્રજ, રાસ, નવતનપુરી, મંગલપુરી અને પદ્માવતીપુરી આવી ગયું કે નહીં? 4 થંભો ચોરીને રચ્યો છે નેચલ, એટલે અખંડ આ ઠાઠમાઠ છે. એક જ વારમાં આમ જો સમૂહ લગ્ન, કા ગામને દેખાય નહીં, સમૂહ લગ્નમાં પસા હોય પસા માંડવા કરે, આ એક જ માંડવે પેડો હોય. એ માંડવો કેવડો મોટો હોય છે, તો પછી જાને એ હોય છે બેઠા ક્યાં છે? કોઈ નહીં હો, જાને એ જાન લઈ નાવા વાળા એ જ અને એટલે શું કહેવાય, છોકરા વાળા એ, છોકરી વાળા એ, માંડવો એક જ. અને આ ગમતે પણ કેવડી પરિક્રમા થઈ શકે, એક વાર એક જ માંડવે, અને આમ સાફો બધું બાંધે ને વરાજો તૈયાર, મોર બાંધ્યો છે. અને ઇન્દ્રાવતી પહેણે ને એટલે આપણે 12,000 ભણી જાય, અને અક્ષર પહેણે ને એટલે 24,000. તો જાગણી રાસની શરૂઆત સુરત થી થઈને પન્ના સુધી ચાલી. ભલે ન્યા કઈ છે કષ્ટપ્રની લીલા થઈ, અને બીજા વરમાં જઈને 1 મહિનો રાસ લીલા કરીને એને લીધે શરદ પૂર્ણિમા મહોત્સવ ઉજવાય છે, પણ જાગણી રાસની શરૂઆત ક્યાં થઈ ગઈ? મંગલપુરી થી થઈ ગઈ. કેટલું પવિત્ર અને મહત્વની આપણી આ પૂરી છે, એટલે એનું નામ જાગણી પીઠ એમ નથી. એટલે ખાલી આઈટમે જ ન જવાય ને, અને રવિવારે અથવા તો કઈક એવી તિથિ હોય તો જ્યારે ફ્રી થાવ ને, અથવા તો એ બાજુ આપણે કાપડનું ને કઈક ભાગળ ને બધી કામ કરવા ગયા હોય ને, તો જરા કાંટો માનો ભલે ને ત્યાં કાગડા ઉઠતા હોય આપણે જ છે, અને આપણો દરવાજો ભલે બંધ હોય, આપણે દરવાજો શું લેવા દે, એવો દરવાજો તો આપણે રોજ ઘરે, પણ ત્યાં બેહો, એ જગ્યાએ બેહો, એ જગ્યા છે ને ન્યા અંકુર છે, ન્યા તરંગો છે. આજુબાજુ થાંભલા ની બધું તો ઠીક, હવે તો આપણે બધા ભેગા થાય તો મજા આવે, કા ટેકો દે તો, પણ એ ક્યારેક એકલાઈ જાવ, એ ધામનો તમને અનુભવ થાય ને. અનુભવ છે ને એકાંતમાં જ થાય ને. તો આ સમજી ગયા કે નહીં? હવે 3 ફેરે દૂધે પીસે થી, તો એ કે દૂધ આગળ હતો ને પેલા 3 ફેરા, કયા 3 ફેરા? તો કે બ્રજમાં વાલાજી આગળ, વાલાજી જતા, પછી રાસમાં વેણુનાથ કરી નીજ લઈ ગયા, અને નવતનપુરીમાં દેવચંદ્રજી ને કીધું તમે પરોઠી વાળા કહો, હું આમેથી મોકલીશ. પણ આ ફેરામાં ઇન્દ્રાવતી ગયા, હવે અમે ઘોડો દોડાવશો. ચીદ છે ને, ચીદ એને એમ કહી દીધું તમે ખાલી હેલ્પ કરો ઇનડાયરેક્ટલી, બાકી સત અને આનંદ અમે દોડવાના છે, અમે ગોતશું દોડી દોડીને અમારી અંકુરિત આત્માઓ ક્યાં છે, અને અમે બધાને 8 મુક્તિ સ્થાનમાં ગોઠવવાના મહેનત અમે કરશું. એટલે 4થે ફેરે આગળ કન્યા આગળ થાય એટલે મોક્ષ મળે ને. હવે 2 લીલા સબ ગાવશે, કારણ કે મહેનત કરો અને આખા ગામને જોડો તો બધાને ખબર પડે ને, બધાને હારે મળીને આ લીલા કરવાની છે. તો 12 અર્થમાં બધા પૈણી ગયા, કોઈ બાકી રહ્યું નહીં. તો ઇન્દ્રાવતીને ફાયદો શું થયો આ ગાદી ઉપર બેઠા પછી, અને આ 12 અર્થમાં આ બધી લીલા થઈ પછી તો ફાયદો મોટો થઈ ગયો. ઓલો એક ક્વેશ્ચન હતો ને, તુમ દેખો ને મેં ક્यों ન દેખું, જેવા બેઠા ને તો તારતમ સૂરજ પ્રગટ્યો, સકળ થયો પ્રકાશ, લાગી શિખરો પાતાળ ઝળક્યો, અને ફોડ્યો આકાશ. વળી જોત જાલી નવ રહે વચમાં વિના ઠામ, અખંડ માહે પ્રસરી દેખાડ્યો બ્રજ વિશ્રામ. પાછું વતન કે વળી જોત જાલી નવ રહે બીજો વેથ્યો આકાશ, તત ખીણ લીધો ત્રીજો બ્રહ્માંડ, જી અખંડ રજની રાસ. ક્યાં દ્રષ્ટિ પહોંચી ગઈ? તારતમનો સૂરજનો પ્રકાશ બધે ફેલાઈ ગયો, લાગી શિખરો ને પાતાળ અને આકાશે ફોડી નાખ્યો. હવે એની જ્યોત કે બાકી રહે તો મેરા ઠાકુરની આ દ્રષ્ટિ
જેને ક્વેશ્ચન હતો ને કે તમે જોઈને આયલાઓનું વર્ણન કરો ને અમને કાંઈ દેખાય નહીં, તો પેલા દ્રષ્ટિ ક્યાં પહોંચી ગઈ? તારતમની જ્યોત વચ્ચે ક્યાંય ન ઊભી રહી. જ્યાં આપણી લીલા છે ને, સબલિકના કારણમાં અખંડ વ્રજ લીલા, ત્યાં અહીંયા મૃત્યુલોકમાં બેઠા બેઠા દ્રષ્ટિ ક્યાં પહોંચી ગઈ? જેમ દેવચંદ્રજીને આબેહૂબ દેખાતું ને, એમ મેરા ઠાકુરને આ દ્રષ્ટિથી દેખાવા લાગ્યું અને દેખાડ્યો વ્રજ વિશ્રામ. એટલે કે આ જુઓ રે, આ જુઓ રે, એમ નથી. અને ત્યાંથી પાછા ક્યાં છે? હજી દ્રષ્ટિને તત્ક્ષણ લીધો ત્રીજો બ્રહ્માંડ. એટલે એક બ્રહ્માંડ આ જ્યાં બેઠા છે, બીજો છે ઈ જ્યાં વ્રજ અખંડ થયો, અને પછી ત્રીજો જી હા અખંડ રજની રાસ. હું એને આટલું જ જોવું તું. અરે પરમધામનો ખૂણે ખૂણો જોતો મારેથી કે અક્ષરધામ જોવું છે. જેને જોયો ને એને લીધે ત્યાં ડખો થયો છે. ત્યાં નજર ન ગઈ હોત ને તો હવે એને લીધે થયો છે. તો એનું જે બિલ્ડિંગ છે ને એ શું કરે છે ને એ મારે જોવું છે, અને એ તો જોવું છે. પણ એને પછી હાથ પકડીને આપણા ઘરે એનું ઘર જોઉં તો એવડો એમ નહીં કે તમારું ઘરે મને દેખાડું. તો બે એકબીજાનું ઘર જોઈ લે ને એટલે ન્યાય દ્રષ્ટિ પહોંચી ગઈ. કોની? તો અક્ષરને ફાયદો શું થયો? ઇન્દ્રાવતીને ફાયદો થયો. તો અક્ષર એમ કે લે હું તમારે ભેગો ને ભેગો, અને જ્યારે જરૂર પડે ત્યારે વ્રજ ને રાસના દ્રશ્યો તમને આપું તો તમે મને તમારું ઘર દેખાડો, રંગભંગમાં નહીં જાઓ. હું કામ? કારણ કે મહેંદીની લીલા છે. લીલો કલર તો હતો જ, હવે લાલ કલર પકડવાનો. અસરાફી બે સૂર ફૂંકશે. તારતમ તો છે જ, પણ તારતમ કારણ કે કાયમ એટલે શું? કાયમ અખંડ લીલાનો રસ પાવાનો છે. અને ખિલવત પરિક્રમા સાગર ને સિંગાર જ્યારે અવતરિત થશે ને ત્યારે દુનિયાના ઊંચામાં ઊંચા શબ્દોની જરૂર પડશે. અને અક્ષરની સોહબત વગેરે થાય નહીં. તો અક્ષર કે ઇન્દ્રાવતી તમે બોલો, હું શબ્દ આપું એમ નહીં, મને દેખાડ. તમારે જે વર્ણન કરવું છે ને એ એક એક વસ્તુ લીલા અને એ જગ્યા મને બતાવો તો હું તમને આપું. તો હાથ પકડીને લઈ જાય. કોણ? ઇન્દ્રાવતી. નૂર સ્વરૂપ આવે નીત, नूर तजल्ला के दीदार, आस पुराई इनकी मेरे ऐसे इन आकार. आ अक्षर ब्रह्म नूर रोज અમારા નૂર તજલ્લાના દીદારે તો આવતા, દર્શને તો આવતા, પણ એની આશા બાકી રહી ગઈ હતી. કઈ એનું અંદર શું થાય? પૂરી તો કરી પણ થોડી કોઈ અંદર એન્ટ્રી હોતા કરવી છે. તો આસ પુરાઈ ઇનકી મેરે એસે ઇન આકાર, આ આકારમાં રહે એમને મારી સાથે રાખી મેં એમની ઈચ્છા પૂરી કરાવી કે નહીં? કારણ કે જોશે ને અક્ષરને સાથે ભેગા રાખવા પડે કે નહીં? કેમ? કારણ કે એનું અદ્વૈત ભૂમિ છે ને એનું વર્ણન ફક્ત તારતમથી નહીં થાય. આપણે ફરામોશીમાંથી ઉઠવાનું છે ને એ નિર્ણય કરના અરસ કા તીન મેં બી હક જાત. અરસનો તો નિર્ણય થઈ જાય, પણ હક જાતનો જે નિસ્બત છે ને એ તો ન્યાનું જાહેર કરવું પડશે. એ તો નૂર અકલ બી ક્યાં કરે જીત લુદનની ગોતે ખર. એટલે તારતમની પહેલી અવસ્થા છે ને એ થોડીક મૂંઝારો અનુભવે ફરામોશી. એમાંથી કાઢવા માટે તારતમની બીજી અવસ્થા જોઈએ કે નહીં? અને જેમ જેમ ઘોડો આગળ દોડે એમ એમ હવની ભાષામાંથી સમજાવે કે નહીં? તો એ ચોપાઈ આપણને ખબર છે ને, સબકો પ્યારી અપની જો હે કુલ કી હા અબ કહું ભાષા મેં કિનકી યા મેં ભાષા તો કઈ લ. તો કઈ ભાષામાં આ વાણી છે એને કેવી પડશે? બોલી જુદી सबन की और सबका जुदा चलन, सब उर्जे नाम जुदे धर पर मेरे तो कहना सबन. બધાની બોલી જુદી, હા, અને આચરણ જુદું. હવે આ ભાષા જુદી, બોલી જુદી ને આવું બધું છે ને એટલે બધા ઉલઝનમાં પડ્યા છે. પણ મારે બધાને કેવું છે? બધાને કહેવાનું છે. बिना हिसाबे बोलिया मिने सकल जहान, सबको सुगम जान के कहूंगी हिंदुस्तान. હિસાબ વગરની બોલ્યું છે એટલે બધાને ખબર પડી જાય ને એવી સરળ ભાષામાં વાણીનું અવતરણ થાય. હિન્દુસ્તાની ખડી બોલી અને બડી ભાષા એહી ભલી જો સબ में જાહેર કરને પાક સબન કો અંતર માહે બાહેર. આ ભાષા જ બહુ ભલી છે ને બહુ સરળ છે. કારણ કે બધાને મારે પવિત્ર કરવા છે અંદર અને બહારથી. અને કોઈ એક ગ્રંથની આમાં ભાષા નથી, કોઈ એક સંપ્રદાયની નથી, કોઈ એક શાસ્ત્રની નથી. કોની છે? બોલે ન મહેંદી એક જુબા બોલે કઈ ના. હવે અક્ષરને કે છે અલગ અલગ શાસ્ત્રોમાં તો અલગ અલગ ભાષા બહુ બોલી. હવે બધા શાસ્ત્રોની ભાષા ભેગી કરીને હિન્દુસ્તાની ભાષામાં આપણે એનું રહસ્ય પ્રગટ કરવાનું છે, એના ખુલાસા કરવાના છે. એટલે બોલે ન મહેંદી એક જુબા બોલે કઈ રાખ. અને આગે તો બિન જુબા બોલશી, બિન અંગો ને બિન ભાગ. આમાં બધાની જુબાન છે ને, લાખો જુબાનો છે, બધાનો સાર આની અંદર છે. અને જ્યારે પરમધામનું વર્ણન કરવા જાય ને, પરમધામની લીલા
ત્યારે અહીંના શબ્દો અહીંની જુબાન ચાલે અને બિન અંગો બિન ભાગ એટલે અંગ વગર અને કોઈ ભાષાની પણ ત્યાં જરૂર નહીં, એને કહેવાય ઈશ્ક. પણ શું છે? ખેલ મેં મહેંદી તોતલા જુબા કજા એ જુબાન તો બોલશે પણ તોતડી કેવી? તોતડી એટલે કેવી? એના ઘરવાળા હોય ને એ જ સમજે. એટલે આ વાણી છે ને આ હારા હારા નથી એકતા હો. તમને એવું લાગે બીજા સંપ્રદાય વાળા ખબર નથી કે પ્રણામી ધર્મમાં વાણી પૂજા થાય છે? બીજા સંપ્રદાયમાં જે બધા છે મહાનુભાવો મોટા વિદ્વજનો, હું એને ખબર નથી, એને આપણું આ શાસ્ત્ર ગમે ને પીડીએફ માં દઈ વાંચ્યું હોય બધું વાંચે પણ તીખારા ઉડે ન લઈ શકે. આ નો સમજે કેમ? કારણ કે પોતાનું મૂકી શકે ના. એટલે તોતડા પણ આપણને મજા આવે. શું કામ? અને અમે જો ને તોતડા હારે કોણ બેહે કોઈ બોલો જોજી તોતડું રોય પછી એમ કે આ તો હરું તોતડ્યું છે આને પડ્યો રહેવા એમ જ ને આપણી તોતડા બની જવાય ને. હે જુબા કજા એ ઠોર. આ જગ્યાએ શું કહેવાય? ન્યાય આ રીતે થવાનો છે ને. અને આગળ તો શું છે? આગે તો નૂર તજલ્લા કહા જુબા બોલ હે હોય. આગળ તો ધણીજીના દિલની વાત છે. એ જુબાન તો કાંઈ અલગ જ હોય ને. તો આ બધો બાથરૂમમાં પ્રસંગ ક્યાં બની ગયો? અને આવો અનુભવ થાય બધું અહીંયા થયું તો અનુભવ કેવો થાય ખબર? ઇન્દ્રાવતીને એવો આમ કોન્ફિડન્સ આવી ગયો. ઉભરો આવ્યો. શું કે ખબર? જુગ તે જાન જગવું તમને તો જોગમાયા કેમ થાય? નિર્મળ વાસના કીધા વિના રાસમાં તે કેમ રમાય? જો તમને બરાબર આ વાણીથી ન જગવું તો જોગમાયામાં જે સુખ લીધા હતા ને રાસના ઈશ્કના એ તમે કઈ રીતે લઈ શકો? અને તમારી વાસના નિર્મળ આ વચનોથી જ થાય. આ જાગણી રાસમાં તમે એમ રમી શકો નહીં. પહેલી જોગમાયા થઈ રાસમાં તેનો તે અતિ અજવાળ, પણ આ જે થાશે જાગણી તેનો કહ્યો ન જાય પ્રકાશ. એનું અજવાળું તો હતું જ, પણ આ જે જાગણી રાસ થવાનો છે ને આનો પ્રકાશ એનું વર્ણન થઈ શકે નહીં. અને આવેશ જેને મેં દીઠા પૂરા જોગમાયાની નિંદ્રા તો હે, પણ જે સુખ દિશે જાગતા અમ વિના ન જાણે કોઈ. એ કે 313 જાગ્યા હતા ને ત્યારે મને બહુ એવું હતું કે આ બધી મારી બેનપણીઓ છે બધાની અંદર પૂરો આવેશ છે, પણ હારા પૂતા જ રહી ગયા. મારા ઘરે ઘરે જઈને દીવ બંદર થી જગાડવા પડ્યા. એટલે એને જોગમાયાની નિંદ્રા હતા એટલે પૂરેપૂરા ન થઈ ગયા, અર્ધ જાગ્રત હતા ને. પણ હવે તો અમે તો પણ જે સુખ દીજે જાગતા 100% જાગો ને એના સુખ તો અમારા વગર કોઈ જાણી શકે નહીં. તો અંગ આપ્યા વિના આવેશ પ્રેમ પ્રગટ કેમ થાય? આવેશ દય કરું જાગણી જે મારા અંગમાં, તો મારા દરેક સુંદર સાથના અંગમાં જ્યાં સુધી હું આવેશ ન આપું ત્યાં સુધી પ્રેમ પ્રગટ થશે ને. એનો મતલબ શું ખબર? હું એક જ આવેશ પકડીને બેઠો રહું. મારો આવેશ હું વિભાજિત કરીશ, પ્રવાહિત કરીશ અને બધાની અંદર રેડીશ, એટલે એને એવો જ આનંદ આવશે. આવેશથી હું જાગણી કરીશ, કારણ કે મારા વાલાજી છે ને આવેશ સ્વરૂપમાં વાણીમાં બિરાજમાન છે, અને મારા વાલાજીને હું મારીમાંથી ટ્રાન્સફર કરી બીજાના હૃદયની અંદર પહોંચાડીશ. અને જેના હૃદયમાં વાલાજી પ્રવેશ કરે એ જાગે જ ને. જે મારા અંગમાં સમાય એટલે જે હું જાગી છું એની પણ જાગે. આની ઉપરથી હું શીખવાનું? ચમત્કારથી જાગણી થાય નહીં, વચનોથી જાગણી થાય. એટલે મૂળ મિલાવમાં જાગવું હોય ને તો ખાલી દર્શનથી જાગશો નહીં. આવેશ મૂકને ધણી તણો તેને કરવું ભેળો સાથ, સાથ સૌ થઈ એકઠો વિનોદ થાશે વિલાસ, વિલાસ કરી વિધ વિધના ત્યારે થાશે હરખ અપાર. રામત કરશો આનંદ શું આવશે સકુંડલ ને સા કુમાર. સુરતમાં કોઈ ગયા ને દાદી નો બેઠા ને ત્યાં સુધી ટેન્શન હતું. જય ટોલી બે મળે ને તો હું નવરો થાવ એમ, અને ટેન્શન હતું ગોતીશ ક્યાં, સરનામું કઈ આપ્યું નથી, કયા વેહમાં આવ્યા છે, કયું પદ લઈને બેઠા છે એ કઈ આપ્યું નથી, ખાલી એટલું કીધું લે બે દાંત કાઢે. હવે દાંત કાઢી મને ક્યાં દેખાતું હતું? એમ જ ને. હવે જો હે બેઠા નથી એવું જ ને. પણ હવે કોન્ફિડન્સ કયો આવ્યો? મારી પાસે ધણીનો આવે છે, સુંદર સાથે હું ભેગા કરીશ, બ્રજરાજ ને પરમધામની ચર્ચા કરતા કરતા હાલ્યા જાઓ. આપણી અંકુરિત આત્મા છે ને એ શબ્દો સાંભળીને ખેંચાય, હા, અને વિનોદ થશે અને રામત કરશું આનંદ શું. રામત કરતા કરતા જાઓ. સકુંડલ અને સકુમાર હામેથી આવશે કે નહીં આવે? તો હવે એમ કે છે રોવાની જરૂર છે, રોદણા રોવાની જરૂર છે, કળકળવાની જરૂર છે, ચિંતા કરવાની જરૂર છે. રોલું ગીત નથી, સિતારો કી મહેફિલ મે ગુજેગા તરાના. પ્રસાદનો ટાઈમ થઈ ગયો કે હોઠો બે આયા એ દિલ કા ફસાના, અરે દિલ को पुकारा
પછી આવે લો મે આયા, કેટલી વાર મળવા આવ્યું જાગણીમાં? મિલને દુબારા. તો મંજિલ શું છે? રાજ્ય આવ્યા શું કામ? મંજિલ પ્યાર તુમ્હારા, મારી મંજિલ શું? તમારો પ્રેમ મને મળે, તમે જાગો, એના સિવાય બીજું કાંઈ? મેં હું સાગર તુમ હો કિનારા. રાજી સાગર નથી? તો આ ગીતમાં કેવું થાય કે હવે હરપ કરો, હવે આનંદ કરો, અને ઢોલ નગારા વગાડતા વગાડતા વાણી ગાયન કરતા કરતા ચર્ચા કરતા કરતા જાઓ. આ પડી હોય છે ને એ સામેથી આવશે ને કે નહીં આવે? તો આવું બધું થયું ને ત્યારે ઇન્દ્રાવતી કે જાગણી કોને કહેવાય? હવે રહેવાય નહીં ખીણ અળગા, જાગણી એમ જાણો અહમેવ જાગ્યો ધામનો, અમ માહે એ ભરણ. હવે અધખીણ અળગા, સાથ વિના મેં ન રહેવાય. આ લહેર જે માયા તણી, સાથ ઉપર મેં ન સહી. હવે જોજો, અહમેવ જાગ્યો ધામનો એટલે હવે ધામનો અહમ જાગ્યો છે, એના વગર બીજું કાંઈ કરવાનું નથી. આ જાગણી કહેવાય. એટલો ભરાઈ ગયો છે ને કે કોઈ પૂછે ને, કોઈ વાતો કરે ને તો નીકળે શું? એ જ નીકળે ત્યારે ગામ એમ કે આ સોટી પડ્યો છે, હારે તો જયારે વાતો કરીને ત્યારે આ લઈને બેઠા હોય. એવું તમને કોઈ કીધું ક્યારે? એવું કે ને તો કીધું ભરાણા, નકર તો અહીંયા તો ભરાણા છે ને. અહીંયા કઈ રીતે ભરાણા છે બધાને ખબર છે જ નહીં. રોજ સવારે ઉઠી નાઈ ધોઈને તૈયાર થઈને જવાનું. હા એમ જ ને. પણ જાગણી કોને કહેવાય? હવે જાગ્યા પછી આ વાતો કરવી કોની સામે? આપણા જેવી હોય, આપણા ઘરે થાવેલી એની હારે થાય ને, તો એની હારે મુલાકાત ન થાય ને તો મજા આવે? તો અડધા ક્ષણ માટે પણ સાથ વગર રહી શકાય નહીં. અને એમાં મારો સુંદર સાથ જો માયામાં વધારે પડતો પાછો ચાલ્યો જતો હોય ને, ડૂબી જતો હોય ને, તો ખીજાય મારીને વઢીને બાવડું પકડીને માયાવી લહેર એની ઉપર હું સહન કરું નહીં, બીજા ભલે તણાય, પણ મારો હોય ને એ તણાવો જોઈએ ન. તો આટલી સરસ મજાની આ બાતુન લીલા અહીંયા થઈ ગઈ. તો પછી કૃપા તો થાય ને, ગ્રંથ પૂરો ન થાય? કયો ગ્રંથ પૂરો થયો? હા, કલશ પૂરો થઈ ગયો ને. અને બધા શાસ્ત્રોનો નિચોડ ક્યાં મૂકી દીધો? કલશની અંદર. એટલે આપણે બધા બોલી છે ને, શાસ્ત્ર શબ્દ માત્ર ચોપાની, તાકો કલશ બાની શબ્દાથી, ताको भी कलश हो अखंड को, हे तापर ध्वजा धरो तीन थे रहित सृष्टि जियो. શાસ્ત્રોનો સાર કલશ, કલશવાળી શબ્દાથી, એમાંય અખંડ કલશ એટલે ખીલવત, પરિક્રમા, સાગર ને સિંગાર, અને એમાંય પાછું તાપર ધજા ધરો તીન થે રહિત એટલે મારફતી ધજા. બધું આવી ગયું કે નહીં? તો કલશ ગ્રંથ આખો છે ને મોઢે નો થાય કઈ નહીં, પણ 12 પ્રકરણના નામ તો યાદ રહેવા જોઈએ. પેલા શું આવે? જે દેવચંદ્ર જયારે વાર્તાલાપ થઈ ને, પેલું પ્રકરણ. બીજું રામત દેખાડી. ત્રીજું તે રામતમાં આપણે જે રામતો માંડી છે ને એ. ચોથું રામત આપણે માંડી ખેંચા ખેંચી ન થાય એટલે પંથ પેડાની ખેંચાય. પણ આ રામત આપણે ક્યાં જોઈ જોઈને માંડી છે કે વૈરાટ અને વેદ. વૈરાટની જાળીને વેદ ગઈ એ કે આમાંથી નીકળવું હોય તો 3 અવતારને સમજો. એટલે અવતારોનું પ્રકરણ કૃષ્ણ, બુદ્ધ ને કલ્કી. અને એ એકવાર સમજાઈ જાય એટલે તારતમ્યની જીવત આવી જાય એટલે સીધા તમે એન્ટ્રી કરો વ્રજલીલામાં, ત્યાંથી એન્ટ્રી કરો રાસલીલામાં, અને રાસલીલામાં એન્ટ્રી કરો પછી ખબર પડે કે ધણીજીએ તમને અહીંયા પોતાના દિલના સુખ ભોગવવા જ મોકલા છે. તો હો વાલૈયા હવે ને હવે. અને પછી ખબર પડે હા આ જગ્યાએ રહેવાય નહીં, હવે જો રહેવું તો દાંત કાઢશે ગામ અને હાંસી. પછી આ 12 પ્રકરણ ને. અને કલશ ગ્રંથનું પૂરેપૂરું અવતરણ થયું. મહેરાજ ઠાકુર વ્યક્તિ તરીકે દેખાય ગાદી ઉપર, પણ હવે એને ખબર પડી કે હું મહેરાજ નથી, હું ઇન્દ્રાવતી છું, હું નિષ્કલંક બુદ્ધા અવતાર છું, હું અક્ષરાતીત છું, હું ધામ ધણી છું, હું પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છું, વેદો મને જાણે છે, અને હું સૂર્યોનો રાજા છું. મહામતી પ્રાણનાથજીની ઉપાધિ આપવામાં આવી ને ત્યારે એને એમ થયું ઓહો, આ ત્રણેય સૃષ્ટિનો હું નાથ છું, અને જીવ સૃષ્ટિને મુક્તિ અપાવવાની મારે જ છે. તો આ બાતુન પ્રસંગ અહીંયા થઈ ગયો. સમય નથી રહ્યો ને એટલે ગાયું નથી. ફોટો તો મોકલો છે પણ ફોટો રહેવા દેજો. ધન ધન સખીન કાલે આપણે શરૂઆતમાં ગાશું. હજી આપણે કાલે કઈ સુરત થી બહાર નહીં નીકળી, છેલ્લે 10:30 નીકળશું. હો
ચાલો અહીંયા વિરામ આપ્યો. અંગ ઉત્કंठा मेरे करना ए सतवाणी लेवु जो इनको इन सार में सौ में निर्णय ए सुख देवु तो में अग्ना जब ये सुख अंग में तब छूट जाए आयो आनंद से अक्षरातीत और दिल में ऐसा जो खेल देखा तो क्या देखी हम जो इनको न करे हम अक्षर के पार में सकल आउत प्रेम की सेन्या कंठ अक्षरा अब बानी बीज स्वरूप की सब संयोगों पीछे अक्षर प्रणाम. ચાલો બોલી